જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. આવો ગયા. આટલા વાગ્યામાં જો ને તડકો ચડી ગયો માથે. હા, આજે છે ને મંદિરે જવામાં થોડુંક મોડું થયું, તડકો થઈ ગયો છે. પછી થાક લાગ્યો તો મેં કીધું ઘડીક અહીંયા વિહામાં લઉં પછી જાવ કરી. તો હું મંદિરે જ ગઈ હતી કે તડકો લાગ્યો ને મને એમ લાઈને બેહું કરી તે તમને જોઈ ગઈ. તમને ખબર તો છે અમારા બા અને મારે કેટલું ભળતું, એટલે થયું કે દાદા પાસે બેને વાતો કરું. હા, તમારી વાત સાચી છે. એ વયા ગયા પછી છે ને આ છોકરાના હમણાં લગ્ન થયા છે તો ઘરે વહુ એકલા હોય તો આ 12 બજે થોડોક ટાઈમ વિતાવું ને વાહ વાહ. પણ દાદા અમારા બા ધામમાં ગયા ત્યારે પછી તમે એકલા પડી ગયા કા? હા, એકલા પડી ગયા. પણ હું તમને શું કહું છું, તમારા બા ભલે વયા ગયા પણ આપણા બે ઘરનો સંબંધ હતો ને એ એવો ને એવો રાખજો હો પાછા. લે એમાં ક્યાં ખાટું મોડું થવાનું છે? અમારી વહુનો સ્વભાવ બહુ સારો છે અને તમારી વહુનો તો સ્વભાવ સારો જ હશે, કેમ કે એને એના સાસુના પણ સ્વભાવના વખાણ તો સાંભળ્યા જ હશે ને. સાચું કહું ને, આ નાની નાની વસ્તુ ઘરમાં ખૂટતી ને તરત દોડીને બા પાસે આવતી. અને પાછું એવું નહીં કે વસ્તુ ન હોય, આ જે માંગી વસ્તુ હોય ને બધી રસોડામાં મળી જાય. મને ખબર છે તમારા ઘરમાં વસ્તુ ખૂટી ન હોય પણ તમારે તમારા બાને મળવું હોય ને એટલે એ બાને તમે આવતા કે ઓલું ખૂટી ગયું ને ઓલું ખૂટી ગયું. અમે આમ એકવાર મંદિરે ગયા ને તો અમે આ જાત્રાએ જવાનો પ્લાન કર્યો હતો. શું ખબર હતી કે જાત્રાનો પ્લાનિંગ કર્યો હતો અને મોટી જાત્રાએ સીધા રહી ગયા. બેટા એ તો કઈ આપણા હાથની તો વાત નથી. ભગવાને જેને જન્મ દીધો છે એનું મૃત્યુ તો નિશ્ચિત છે અને એમાંય ઉંમર થઈ ગઈ હતી પછી એમાં કઈ અફસોસ કરવા જેવું નથી, કારણ કે જેટલું જીવા ને બહુ સારું જીવન જીવે. આમાં કહેવાય છે ને દાદા કે ભગવાને મનુષ્ય અવતાર આપ્યો હોય ને તો સારું જિંદગી જીવવાનું સારું છે, પણ જો કોઈને નડીને જિંદગી જીવીએ ને તો મર્યા પછી પણ આપણા વખાણ નથી થતા, પણ બહાના તો કામમાં ગયા પછી પણ ઘણા વખાણ થાય છે. બસ આ બધા મનુષ્યો આવું શીખી જાય ને તો પૃથ્વી પર કળિયુગનો તો નામો નિશાન મિટાવી છે. હા, એ જ સાચું જીવન છે કે વયા ગયા પછી પણ પાછળથી લોકો યાદ કરતા હોય ને તો એ સારું જીવન જ જીવ્યા હોય તો જ યાદ કરે, બાકી નરહાને તો કોણ સંભાળે છે. તો એમ જ કહે ને દાદા, આ ઝાડ ગયું ને જગ્યા થઈ. હા એવું. એટલે જીવતા તો આપણે કર્મો સારા કરીએ ને એ જ સાચું સુખ છે. આ મરી ગયા પછી એની પાછળ જે પણ કરો ને એ બધું જ ખોટું છે. આ તો આપણે આ સમાજની દ્રષ્ટિએ ફોર્માલિટી બધી પૂરી કરીએ છીએ. હા પણ બેન જો આપણા ઘરમાં જે લેતી દેતી છે ને અમારા વહુને ખબર ન હોય કે પાડોશમાં કેવો સંબંધ છે. તમે આવો જાઓ ક્યારેક બે વણ બોલે ને તો જાતા કરીને સંબંધ નિભાવજો એમને. હા, જે જૂના ને જાણીતા આપણા સંબંધો છે ને એમાં ક્યારેય તકલીફ નહીં પડે, ક્યારેય ઊંડી આંચ નહીં આવે. સેજે ચિંતા ન કરતા. આ તમારી વહુ કાંઈ વસ્તુ માંગવા આવશે ને તો હું મને બાની જેમ આપી જ દઈશ. પછી એને મારી જેમ મનમાં ન થાય કે મારી પાસે વસ્તુ છે ને તો આ માસીને મળવા જાઉં છું. હા, એ સાચું છે. ઓલું કહેવતમાં કીધું છે ને પાડોશી હારા ને તો શાંતિથી જીવન જાય, બીજું તો સાચી વાત છે. આ સગા કરતા પાડોશી સારા હોય ને તો સારું, કેમ કે કહેવાય છે કે ચપટી ધૂળની પણ જરૂર પડે. એટલે માણસે ખોટો અભિમાન તો કરવાનો જ નહીં કે મને પાડોશીની ક્યારેય જરૂર ન પડે. બેન ઓલી કહેવત છે ને કે માણસના જીવનમાં 4 મોટામાં મોટા દુઃખ છે: વાહામાં સાંદું, બૈરું માંદું અને પાડોશી લબાડ અને ખીલે હલાડ. આ 4 વસ્તુ ભેગી થાય ને એટલે માણસને છે ને જીવવાનો કોઈ રસ જ ન રહે. દાદા તમે મારા બા જેવા છો. અમે માં દીકરી કોઈ કોઈ હવાન કરવા બેઠા હોય ને તો બપોરના 12 થઈ જાય ને તોય ખબર નહોતી પડતી. બોલો, હા તમે એવું કરો છો. નકરી કહેવતું કયો છો ને મારા મગજમાં કઈ બેસતી નથી. પણ તમે આનો મરમ ન સમજ્યા ને એટલે તમને મજા નથી આવતી. સાંભળો, વાહામાં સાંદું, જે માણસને વાહામાં સાંદું પડ્યું હોય એ માણસ શાંતિથી ઊંઘ લઈ શકે ન લે. અને બૈરું માંદું, તો બૈરું માંદું જ રહેતું હોય ને તો પુરુષને પછી કામે જવું કે બૈરાની સેવા કરવી. પછી ત્રીજું પાડોશી લબાડ,
એટલે લગાડમાં તમે સમજી જાઓ કે ઈ તો હા. સમજી ગઈ હો. અને ખીલે હલાડ હોય ને ડોબું બહુ હોજું હોય પણ વાળું ટાણે તમે દૂધ દોવા જાય ને સીધું પાટું મારે એટલે છોકરા દૂધ વગરના વાળું કરવી પડે. આને ખીલે હલાડ કહેવાય. ક્યાંક હાલો મારે વાતો મોડું થઈ ગયું, નાસ્તા કરવાનો ટાઈમ થઈ ગયો. એ કાંઈ વાંધો નહીં દાદા. હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આ જેવા સ્વભાવના હતા, એવા દાદા. એના ઘરમાં બહુ આવી છે ને, ઈ જેવા સ્વભાવની હોય. હાલો ત્યારે હું જાઉં છું, મારે ઘણા કામ છે. હા, દરવાજો ખુલ્લો છે. આજે તો માંગી જ લઉં. હા, ગોપીબેન, એ ગોપીબેન, આમ પડશે નહીં અને પ્રેમથી બોલ, ગોપીબેન. દેરી છે કે હું? અરે બોલો, હવે આજે મારી પાસે શું માંગવાના છો? એ બધું તો ઠીક, એ તો માંગ્યા તો કરું, પણ આ દર વખતે આવી કેમ બેસી જાવ છો? બહુ થાકતા લાગો કામ કરી કરીને. શું વાત કરું સ્વીટી બેન, મને ખબર હોય ને કે મારા પાડોશી એટલે કે આપ શ્રી મારી સાથે કેટલું લાંબુ લેક્ચર કરવાના છો, એટલે રસોડામાં તો ઊભા કામ કરતા હોય, પણ એવું થાય કે અહીંયા તો જરાક બેસીને વાત કરીએ. શું કેવું? શું કેવું? તમારું શું કેવું એ કયો તો. આ તમને હું બોલાવું એટલે લાંબુ લેક્ચર લાગે છે તમને? હે ના 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 સ્વીટી બેન, લેક્ચર અને તમારું હા મને તો છે ને તમારી વાતો કથા જેવી લાગે. વાવ, આગળ તો બતો. શું જોઈએ છે? કઈ હજી. જરૂર હશે તો જ મને અવાજ કર્યો હશે. બહુ ચાલાક હે? ચાલાક તો હું નહીં, ચાલાક તો તમે છો. ડુંગળી નથી હે? ખાલી ચાર ડુંગળી જોઈએ છે. હા, શું છે જો સાંભળો, બિરયાની બનાવવાનો પ્રોગ્રામ છે, બીજી ડુંગળીઓ તો નાખી દીધી છે, પણ આ 4 ડુંગળી ઘટી છે. બિરયાની બનાવવાના છો? હા, એટલે બનાવવાના છે પણ અમારી પૂરતી જ ખાવાની છે. હા, નથી ડુંગળી. હા સ્વીટી બેન, ડુંગળી છે જ નહીં ઘરમાં. અમને થોડીક આપવાના હોત તો હું ગમે ત્યાંથી શોધી લેત ખૂણા ખાચરામાંથી. લે એમ કયો ને, પણ જો આ તમે દર વખતે અમને આપો અને અમે કઈ દઈ જ ન શકીએ. આ વખતે હાચે બિરયાની બહુ ઓછી છે, નહીંતર તમને દીધા વગર રહું. પણ જો આ 4 ડુંગળી તમે આપતા હોત તો કઈક વિચારે જ વળી કે થોડી ઘણી થઈ જાય તો દઈ દઉં એમ. 4 ડુંગળીથી બિરયાની? હા, બિરયાની મને બહુ ભાવે. ડુંગળી મરી જશે, આમ ક્યાંક તો પડી હશે ઘરમાં. 4 નહીં તો 2 તો હશે જ. જાઉં છું, લઈ આવું. બે જ જોજો કઈ કટકે નો આવી જતા સીધા કે હવે 2 કટકા જ છે. ના 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 ના, એમ થોડી હોય કાંઈ. હવે સ્વીટી બેન, તમે 4 ડુંગળી માંગો તો હું 2 તો આપું જ ને. પણ આ સ્વીટી બેન, 2 દિવસ પહેલા મેં તમારી પાસે લસણ માંગ્યું હતું, ખાલી મારે તો 2 કડી જ જોતી હતી. હા, તમે કહેતા હતા ને કે તમારા ઘરવાળા લેવા ગયા છે, પછી લાવ્યા કે નહીં? ભૂલી ગઈ જો. આપો છો? ભૂલી ગઈ. હવે આપી દો, એમાં શું? હવે લસણમાં શું મોટી વાત છે? જાઓ લઈ આવો, હું ડુંગળી લઈ આવું, તમે લસણ લઈ આવો. બરાબર? હા તો કરીએ ને, લાવવા તો દો. મારા ઘરવાળાનું કહું છું કે ભૂલી ગઈ. હા, ભૂલકણા છે ઈ. હા જો, આમ અહીંયા જો મોઢા કેમ બગાડો છો હે? તમે પણ જબરા હો. મારી પાસે જે માંગવું હોય ને એ માંગી લો, અને તમારે કઈ દેવાનું હોય તો તમને બહુ જોર આવે નહીં? ચોર ઈ તમારા ઘરવાળાને આવે. આ તમારે આવું ક્યારેક એને સમજાવવા. આ લસણ ને ડુંગળા ને પછી હું કહેવાય મરચાં ધાણા ને બધું એને ઓર્ડર દઈ દેવો, એટલે હું એને કહીશ તો ઈ લાવશે. હા, અત્યારે જો ડુંગળી લસણ નથી, મારે જોતું તું શાકમાં નાખવા. લસણ હતું ને, ઈ ક્યાંથી ખબર? ઓલા શારદાબેન પાસેથી લાવી હતી. 2 જ કડી, 2 જ. પણ બીજું બધું તો હવે બિરયાનીમાં જતું રહ્યું હોય ને. માંગીને જ ચલાવતા લાગો છો. બસ સમજી ગયા. હવે લઈ આવો ને તો ખબર પડી ગઈ તો. સારું, લઈ આવું છું. વાટકો આવડો ભરીને બિરયાની દઈ જાજો. હું ડુંગળી લઈ આવું છું. કેટલી દ્યો એ ઉપર આધાર ને. જાઓ પેલા લઈ આવો તો ખરા. શું? ગોપીડીની લાઈમાં હમણાં પડી છે. ખાલી નાની કેર છે હે, 2 ડુંગળી. મને પાક્કી ખબર છે એની પાસે છે ને કેટલી ડુંગળીઓ હશે. હોય તો એ દેતી નથી. છુપકેથી જોઈ છે ડોક્યું કાઢીને કેટલી ડુંગળી છે.
ડુંગળી પણ તમે ત્યાંથી અહીંયા સુધીનો સફર કાપી લીધો મેં કેવી કીધું અરે મેં કીધું આને બે કદમ ચાલવા ન પડે ને હા ડુંગળીની જગ્યાએ તમે તો મોટો ડુંગળો લાવ્યા હો હા ડુંગળો લાવી તમારા માટે જુઓ અરે નથી લઈ જતી પણ ઘરે આ મોટો ડુંગળો આ પણ મોટો ડુંગળો બે ડુંગળા એના બદલામાં તમારે મને શું આપવાનું લસણની બે કળી દઈ દઈશ ભાઈ દઈ દઈશ બસ હાલો હવે હું જાઉં મારું એક કામ મિનિટ થઈ ગયું. હા એક મિનિટ શું થયું શું નક્કી થયું હતું ક્યાં છું અહીંયા લસણની કઢીનું નક્કી થયું હતું તમે બોયલા ને લસણની કળી નો દીધી આ તમારા ભાઈને દર વખતે કહો પણ લાવે નહીં તો શું કરું હવે દઈ જઈશ લાવો ને ડુંગળી દ્યો ને. શાંતિ રાખો ને લસણની કઢીનું નક્કી નથી થયું બિરયાની વાટકો ભરીને ભૂલી ગઈ ખાવતરા છો અરે હા અરે નહીં તમને તો દેવી જ પડે 2 વાટકા ભરીને દઈશ બસ લાવ લાવ પાકું કહો છો ને સ્વીટી બેન આ તમારી આંખોમાં મને ઝેર એવો થોડો વેમ દેખાય છે એવું લાગે છે કે નહીં આપો જો કઈક આમાંય ઝેર સોરી વેમ ના આવી જાય હા? આ તો બિરયાની ખાવી છે ને એ એટલે તમે મારા ચારા પાડો છો અરે મારે ના આ ડુંગળો એટલો મોટો છે ને કે આમ જો હાથમાં નથી જો અરે છે લ્યો ડુંગળી દઈ જજો લસણ નહીં બિરયાની હા હા આ બાજુ ઘર છે ને તમારું તો પણ જાઉં છું ને રાહ જોજો આવજો રાહ જોઉં છું બિરયાની ની તમારી નહીં હા દેવા આવે તો સારી વાત છે લીચી જ્યારે હોય ત્યારે બધું લઈ જાય દેવા કઈ ન આવે ગોપીએ કંઈ બનાવ્યું છે કે બનાવ્યું જ નથી સારું થયું ગોપી તું આવી ગઈ પણ બાજુમાં ગઈ હતી ના એમને મને બોલાવી હતી તમને ખબર તો છે સ્વીટી બેનના ઘરમાં કંઈક ના હોય એટલે સૌથી પહેલા કોને આપવાનું હોય આપણે ડુંગળી નહોતી એમના ઘરમાં અને બેનને બનાવી હતી બિરયાની તો ડુંગળી આપવા ગઈ હતી સારું ભલે આપવા ગઈ પણ કે જમવાનું નથી બનાવ્યું બનાવું છું એમની સાથે થોડી વાતો કરવા રહીને તો મોડું થઈ ગયું અરે બાપા ભૂખ લાગી છે મને અને શું કહું છું હું તને જેમ બને ને આમ જલ્દી બનાવી દે ને તો હું નીકળું ઓફિસ માટે હા બસ તમે આ જ કરજો નવા મેરેજ થયા હોય ને તો આમ થોડો ટાઈમ આપવો જોઈએ પત્નીને પણ અમારા પતિદેવ એટલા બધા બિઝી રહે છે ને કે ટાઈમ જ નથી અરે બાબા આમ જોવા જઈએ તો મારો બધો સમય તારો જ તો છે પણ આ પ્રેમની સાથે સાથે થોડું કામમાં પણ ધ્યાન આપવું પડે ને નહીતર જો આખો મહિનો પ્રેમ જ કરશું અને કામ ધંધામાં ધ્યાન નહીં આપીએ ને તો મહિનો પૂરો થશે ત્યારે અત્યારની જરૂરિયાતો કોણ પૂરી કરશે હા બહુ બધી જરૂરિયાતો પૂરી કરી છે હા ને શું વાત હતી આપણે મેરેજ પછી હનીમૂન પર જશું ગયા કશે જવાનું છે હું ક્યાં ના પાડું છું થોડાક સમય પછી જવાનું છે આવું ના ચાલે સાગર હનીમૂન પર કોણ થોડા સમય પછી જાય અરે તરત જ જવાનું હોય હે ભગવાન મને લાગે છે કે આ માણસને હનીમૂન નો મતલબ જ નથી ખબર હની અને મૂન જવા દો તમને સમજાવવું જ બેકાર છે હાની મતલબ હું અને મૂન મતલબ મારી સાથે જવું હા સમજ્યા તો છો પણ એવું કઈ કરતા કેમ નથી જો હું શું કામ તને તરત હનીમૂનમાં નથી લઈ જતો શું કામ કારણ કે તું જો મારી વગર થોડા દિવસ રહી તો તને મારી સાથે પ્રેમ કરવાની વધારે આતુરતા થાય કે સાગર ક્યારે આવશે ક્યારે હું એમની સાથે થોડોક સમય વ્યતીત કરીશ એમને પ્રેમ કરીશ તો એટલો ગેપ થઈ જાય તો પછી આપણે એકબીજાને વધારે પડતો પ્રેમ કરી શકીએ ને તમે એ લેખક માટે. છો એવી ખબર છે પણ આમ કંઈક લખતા તો શીખો પહેલા કંઈક સમજાય એવું તો મને કહો હા છોડો હું શું કહું છું મને છે ને આપણા પાડોશી થોડા વિચિત્ર લાગે છે તમને શું લાગે છે લે પણ તને આપણા પાડોશીમાં શું વિચિત્ર લાગ્યું હોય કે આ સ્વીટી ભાભી કેવા છે તમને ખબર છે આપણી પાસેથી બધું માંગી જાય પણ આપણે એમની પાસે કંઈક માંગવા જઈએ ને તો બિચારાઓના ઘરે હોય જ નહીં એટલે આમ એમને કઈ પૈસાની તંગી છે અરે ના ભાઈ ના જેવું હા આપણું ઘર છે એવું જ એમનું ઘર છે બંનેની વચ્ચે કોઈ પૈસાની કમી નથી પણ કહેવાય ને કે આપણા પરિવાર વચ્ચે અને એમના પરિવાર વચ્ચે બંને વચ્ચે વાટકી વ્યવહાર છે આજકાલથી નથી તું લગ્ન કરીને નથી આવીને પહેલાનો છે વાટકી વ્યવહારનો અર્થ શું
આપણે એમને કંઈક વાટકી ભરીને આપીએ તો એ પણ આપણને સામે વાટકી ભરીને આપે. માનો કે એમને અત્યારે આપણા ઘરેથી તેલની જરૂર પડી તો એટલી જ વાટકી ભરીને એમણે આપણને તેલ પાછું આપવાનું હોય. અને એક મિનિટ, હા, જો માનો કે આવડી તપેલી ભરીને મેં એમને સાબુદાણા આપ્યા તો આટલો જ વાટકો ભરીને એને આપણને સાબુદાણા આપવાના હોય, હે કે નહીં? એને જ કહેવાય ને વાટકી વ્યવહાર. અરે એવું કાઈ ના હોય. તો આપણે એમને સાબુદાણા આપ્યા તો બદલામાં કોઈ વાર આપણે કઈ જરૂર પડી હોય તો એ આપણને આપે, એને સાચો વાટકી વ્યવહાર કહેવાય. એ મતલબ આપણે એમને આટલા વાટકો ભરીને સાબુદાણા આપીએ તો એને આપણને નહીં આપવાના? તમારા બાજુ આવો વ્યવહાર હોય છે? જો તે અને આટલો વાટકો ભરી અને સાબુદાણા આપ્યા, માન કે થોડાક સમય પછી આપણને પૌવાની જરૂર પડી, આપણા ઘરમાં થોડાક પૌવા ઓછા છે તો બાજુવાળા આપણને આટલો વાટકો ભરીને પૌવા પણ તો આપી શકે ને. ના 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 સાગર, તમે શું ગાંડા જેવી વાત કરો છો? ક્યાં સાબુદાણાનો ભાવ અને ક્યાં પૌવાનો ભાવ? આ બંનેનો ભાવ તો અલગ હોય ને. અરે હું પણ તમારી સાથે આવી વાતો ક્યાં કરું છું? અરે તમને શું તમુરો ખબર પડે ક્યાં શું વસ્તુ આવે અને કેટલાની આવે? અરે બાબા, પણ સંબંધ મહત્વનો છે કે પછી આ વસ્તુઓના ભાવ? ના સાગર, જો હું આટલા વાટકા ભરીને સાબુદાણા આપું ને તો સાબુદાણા જ લઉં. હું આટલી વ્યવહારિક છું. અને તમને તો ખબર છે ને, સગાઈ પછી તમે મને ફરવા માટે લઈ જતા હતા તો પણ ફરજ તો તમારી હોય ને મને ફેરવવાની, એટલે એક હસબન્ડ તરીકે, એક ફ્રેન્ડ તરીકે. હા, પણ તો આગળ વધ ને. તો એ તે હું આપણે હોટેલમાં જમવા જઈએ તો બિલમાંથી અડધા પૈસા આપતી હતી કે નહીં? હા હા, હું ક્યાં ના પાડું તો પછી તમે કેવી વાત કરો છો? જો હું તમારી સાથે વ્યવહારિક રહેતી હોય તો આ તો આપણે પાડોશી છે. જો કહેવત છે કે પહેલો સગો એ પાડોશી, પાડોશી જ આપણને મદદરૂપ થઈ શકે છે. તો આપણે એમની મદદ કરીએ, એ આપણી મદદ કરે, બસ આમ જ આ ચક્ર ચાલ્યા કરે. ચલાવો, મને આવું નહીં ચાલે. જાઓ તમે બેસો, હું રસોઈ બનાવું. હા, એ જ કહેવાનો હતો. હું કીધું એ કકડીને લાગી છે ને તું જમવાનું મૂક પડતું અને વાટકી વગર ચાલુ કરી દીધો. એટલું વાત ના કરું તમારી સાથે. મસ્તી કરું છું, ભૂખ લાગે છે, પ્લીઝ કઈ બનાવી. ઓકે. હા. ક્યાં બોલ બોલ. બહુ ઉતાવળ છે હું કરીને જવાની. કોક વાર મારી આગળ ગીતડા ગાવ તો મને ગમે. મારવા મળીશો? માર ખાવો છે ને હે કે બિરયાની ખાવી છે? કાંદા છે ને હું બિરયાની બનાવતી હતી. અરે ભાગો છો ક્યાં ઘડીએ ઘડીએ? અરે મોડું થાય છે મારે, બોલ ને. તમને ખબર જ છે કાંદા નથી એમ. હું કેટલી ચાલાક છું. બાજુમાં આપણા પડોશી શું કામના છે, ત્યાંથી છે ને 4 કાંદા લાવવાનું કીધું તું પણ દોઢીએ 2 જ આપ્યા. તો લાગી કે ન લાગી? બનાવી કે ન બનાવી બિરયાની? 4 કીધા તા 2 દીધા પણ 2 મોટા મોટા દીધા એટલે વાંધો નથી. બિરયાની એકદમ મસ્ત છક્કાસ તૈયાર છે. પણ એને મને શું કીધું ખબર? કે આ લઈ જાવ છો ને તો વાટકો ભરીને બિરયાની મને દેજો. હવે એને હું બિરયાની દેવા જાઉં? હે હા, તો એમ જ હોય ને. હવે જો આ સોસાયટી પડી ને ત્યારે પડી એટલે આ સોસાયટી નવી બની ને ત્યારના અમે 2 રહેવા આવ્યા છીએ સાથે. કોણ? મારી ને સાગરની મિત્રતા એટલી જૂની છે. અચ્છા એમ. મેં તમે બે એટલે મેં આ જો તમે કઈક મને હાર્ટ એટેક આવી અરે પણ શાંતિ રાખ ને. અને ત્યારના અમારા બેના વ્યવહાર એવા છે કે ઘરમાંથી કઈક લાવ્યા હોય તો સામે કઈક દઈ દેવાનું, કઈક લાવ્યા હોય તો કઈક દઈ દેવાનું, કઈક દીધું હોય તો કઈક લઈ જવાનું. એટલે એવું ફિક્સ નહીં કે કાંદા લાવ્યા હોય તો કાંદા દેવા જવાના, પણ મતલબમાં લેવડ દેવડ હરખી રાખવાની. તો એને મેં કીધું આ 1-2 દિવસ પહેલા એને મારી પાસે લસણની ખાલી 2 કડી માંગી હતી. કેટલી? 2. હા, પણ ઈ મેં ન દીધી. મેં કીધું હતું જો કે લસણ આપણા ઘરમાં પણ આપણા બિરયાનીમાં જોઈએ કે નહીં, એટલે મેં બહુ બુદ્ધિ વાપરી. હવે તમે આટલું બધું કહો છો તો કાંદાની જગ્યાએ લસણની 2 કડી દઈ દઈશ. બીજું હું કાંદાની જગ્યાએ લસણની 2 કડી દઈ દઈશ. આવો સ્વભાવ રાખવાનો હોય. આ આડોશ પડોશમાં તો સંબંધ રાખવો પડશે કે નહીં? તો ક્યાં ના પાડી? જે સંબંધ છે એ ઓછા નો થાય એટલું ખાલી ધ્યાન રાખ, તું આપણે વધારવા નથી. હા ભાઈ, નહીં ઓછા થવા દો. ને કીધું ને 2 કડી દઈશ. 2 એટલે 2, પછી એમાં 3 નો થાય. અહીંયા એને 4 કીધું તું તો એને 2 જ દીધા. બરાબર? ઘરેથી હું શીખીને આવી તું? તમે જો છે ને મારા ઘર સામે નો જતા. નથી ખાવી ને બિરયાની? ચાવ. ઘરની બાજુમાં ઉભો રહીને કહીશ બસ. નથી ખાવી ને? નથી ખાવી બિરયાની.
હા તો કાઈ વાંધો નહીં હો ને આવું જ કરજો. બીજાના ઘરે માંગીને તમારી માટે બિરયાની બનાવું અને અહીંયા અને ખાવી નથી. એ બ્લેકમેલ ઇમોશનલ બેક છોડો નહીં આપણે. હાલો બિરયાની એમ અને છે ને આ આજુબાજુ વાળા સંબંધ રાખવા જોઈએ. કાંઈક થાય ને તો આપણે સંબંધીઓ કરતા આજુબાજુ વાળા પેલા આવશે. ખાવા આગળ મોર થવાનું આપો હો તમને બિરયાનો આપો હાલો. તું હમણાં નવી આવી છો ને તો કમસે કમ અમારા જે સંબંધો છે ને એ એમને રહે ને એટલું ખાલી ટ્રાય કરજે. આપણે નવા કે વધારવા નથી. હાલો અરે પપ્પા નીચે શું કામ આવ્યા? આ બિરયાની દેવા હું તમને ઉપર જ આવતી હતી. ઓ બિરયાની બનાવી છે લે તો તો હું તો પછી જમીશ. કેમ? અરે હું કેમ આપણે ઓલા બાજુવાળા હિરલબેન છે કે નહીં, ત્યાં તમે દઈ આવ્યા કે નથી દઈ આવ્યા? હા ગમે તે વસ્તુ બનાવીએ તો ત્યાં દેવી જરૂરી છે પપ્પા. હે અરે બેટા એ તો પાડોશી ધર્મ કહેવાય. આપણે કઈક સારી વસ્તુ બનાવી હોય ને તો ત્યાં આપવા જવાની, અને એ લોકોને ઘરે કોઈ પણ સારી વસ્તુ બનાવે એટલે અહીંયા આપી જાય. સારી વસ્તુ બનાવી હોય તોય ને આ ક્યાં સારું છે? આ તો મેં એમને બનાવી નાખ્યું છે આ પ્રયોગ કરવા. હે અને આ તમારી વાત ખોટી છે કે સારી વસ્તુ બનાવીને અહીંયા આપે. ઈ ગોપી કોઈ દી અહીંયા દેવા નથી આવતી હો. પ્રયોગ કરવા બનાવ્યું છે એટલે તમે જમ્યા છો કે પેલા મને જમાડવા આવો? અરે તમે અમારા બાપુજી પૂજ્ય પિતાશ્રી તો પેલા તમારે જ જમવું પડે ને. ના હો, પેલા પાડોશમાં આપ્યા હો પછી હું નિરાતે જમીશ. પપ્પા દઈ આવીશ હો ને. ના નથી પાડી. તમે પેલા જમી લ્યો શાંતિથી અને એ લોકોને એટલી બધી ઉપાધિ ના કરો. એ લોકોની હારે તમારા જે સંબંધ છે ને એ સંબંધ એમને જ રહેશે. હું બગાડીશ નહીં હો. અરે બેટા તમે નવા લગ્ન કરીને આ ઘરમાં આવ્યા છો તો બગાડવાની વાત દૂર. અમારે જે સંબંધ છે ને એની કરતા મીઠા સંબંધ તમારે એની હારી બનાવવાના છે. એ લોકો તો બહુ મીઠા છે, બહુ મીઠી રીતે મારી હારે વાત કરે છે. હા હવે બનાવશું બસ, ક્યાં ના પાડી. એવું રાખીએ આપણે. તો પેલા તમે એક કામ કરો ને, ત્યાં દઈ આવો અને હું ઉપર આરામ કરું છું. એ લોકો જમી લે પછી હું નિરાશ. ઠરી જશે. હા બિરયાની ઠરી જશે પપ્પા, એટલે એને ગરમ ગરમ દઈ આવીશ. પેલા તમે લઈને ઉપર જાઓ ને ઉપર જ જમી લેજો. તમે છે ને નવા ઘરમાં આવ્યા છો તમને ખબર નથી. મને છે ને હું આમ તો વધારે ગરમ વસ્તુ હોય ને એ નથી ખાઈ શકતો. તો ખાવાની પપ્પા, ખાવાની. એમાં કઈ થઈ ના જાય. ના તો બિરયાની શું છે આ? એવું મને ન બોલતા આવડે. બિરયાની પણ છે ને મારે જીભમાં તકલીફ છે એટલે હું ગરમ ખોરાક ઓછો ખાઈ શકું. જો ને સવારમાં તમે સા દેવા આવો ને, સા દઈને વયા જાવ ને પછી હું ઠરી જાય ને પછી નિરાતે પીઉં. બસ તો આજ કરવાનું છે. અત્યારે ઉપર લઈ જાવ, ઠરી જાય ને પછી નિરાતે ખા. ચાલે પકડો તો ખરા. તમને કીધું ને દયા હોય હા દાજી ગયા પપ્પા તમારી વાહે. તો હવે કીધું ને હું દઈ આવી છે એમ. હા હવે તમે અત્યારે ઉપર જાઓ, ઉપર જઈને જમી લેજો. ચમચી બમચી બધું છે ને અંદર રાખેલું છે. થાળી પાસે આવતા વાર લાગશે કારણ કે ગરમ છે. કાઈ વાંધો નહીં. તમે બિંદાસ જમો. તમારી પેલી કોઈ થાક નહીં માંગે. સારું પણ જો હિરલબેન ના ઘરે દેવાનું ભૂલતા નહીં. હા ખાવાનું મળે છે તો ખાવું નથી શાંતિથી. હિરલબેન ના ઘરે દેવાનું ભૂલતા નહીં. ને 2 ડુંગળીના બદલામાં પાટકોપરીને બિરયાની આપું. જો આવીને તરત જ શું કરવા માંડ્યા? હા સેલો ટેપનો છેડો નથી મળતો બોલ. એવું શોધી લઈશ. લો પાણી પીવો. વાહ મમ્મી જમવાનું થઈ ગયું છે અને તમે કેટલા મોડા આવ્યા છો? સમય તો જોવો. મને પેટમાં ક્યારના ઉંદરડા બોલે છે કે જમી લે પણ હું એને કહું છું કે મારા સાસુમાં આવે તો જમું ને. તો ઉંદરડે તારી વાત માની લીધી? હા તો એ ચૂ ચાલુ છે. હા અવાજ તો આવતો હતો ક્યાંનો શેરીમાં. તો તારા પેટમાંથી ઉંદરડાનો અવાજ આવતો હતો? હાસ તો વળી તમે છો કે ક્યારના ગયા છો બાજુમાં શારદાબેન સાથે વાત કરવા. વાતો પતે જ નહીં તમારી. તને ખબર તો છે આ શેરીમાં એટલા બધા હળી મળીને રહી છે ને કે સોસાયટીમાં નીકળ્યા હોય ને તોય અડધો કલાક હા જાવતું કરતા નીકળી જાય ખરા. હા પણ તમે વાતોમાં પડી જાવ ને એટલે એ ભૂલી જાવ કે ઘરે મારી વહુ છે ને ભૂખી બેઠી છે. હા પણ તે બનાવ્યું છે શું રસોઈમાં એ તો કે? જુઓ તમારા માટે ખીચડી કઢી. તમે શું કીધું હતું કે મારે હલકો ખોરાક કંઈક ખાવો છે. તમારું પેટ ભારે થઈ ગયું છે ને. હા તો એટલે તમારા માટે ખીચડી કઢી, સાગર માટે રોટલી શાક. તો તારા માટે
તારે આજે કઈ ઉપવાસ છે? ના ના મમ્મી, આજે વળી શેનો ઉપવાસ? હજુ હમણાં તો વ્રત ગયા છે. હવે હું ઉપવાસ નથી કરવાની. આ તો છે ને સ્વીટી ભાભી રહ્યા ને, એ મને દઈ જવાના છે બિરયાની. એટલે મને થયું કે મારે આજ મારું કંઈ નથી બનાવવું. તો પછી બિરયાની બનાવવાની હતી ને, તો તે કીધું તું કે એને જ કીધું સામેથી? અરે મમ્મી, મેં એમને ડુંગળી આપી કે નહીં? હા. એટલે મેં એમને વાત કરી કે હું ડુંગળી આપીશ, પણ સામે તમારે મને બિરયાની આપવી પડશે. માંગી જ લેવાનું એની પાસે. ખબર છે, હા એના સાસુ હતા ને તો પણ આપણે એવો જ વ્યવહાર હતો, સામેથી માંગી લેવાનો. અને આમે પાડોશી છે નપટ જ હોય, ગમે એટલી ના પાડીને તો માંગી જ લે. હા, પણ મને છે ને માંગ્યા વગર આપે ને એવા પાડોશી ગમે. પણ આમની પાસે થોડુંક માંગવું પડે એવું છે. એમ પાછા કઈ ઉદાર જીવના નથી સ્વીટી બેન. પણ બેટા, બધાના સ્વભાવ અને પ્રકૃતિ સરખા હોય? હા વળી એ જ ને. તમે એવું કહેતા હોય છો કે અમારે તો બહુ સારું બનતું, અમારે તો બહુ સારું બનતું. પણ મને ક્યારેય સ્વીટી ભાભી સાથે રહીને એવું ના લાગ્યું. કેમ કે તમે જોવો ને તો ગમે ત્યારે આપણી જ પાસે માંગવાની વાત કરે, દેવાની તો વાત જ નહીં. લસણની કડી માંગી હતી 2, એ નો આપી એમણે મને. હવે નાની નાની વાતમાં શું માંગુ દીકરા, જવા દે ને. હવે એમાં ક્યાં આપણે એને આ બંગલો બંધાઈ જવાનો હતો? એવી વાત નથી મમ્મી, પણ આપણે એમને આપતા હોય તો પછી એમને આપણને આપવું જોઈએ કે નહીં? આ અત્યારની બાઈઓનો આ જ વાંધો કે તમે એક વસ્તુ આપો તો સામે 2 વસ્તુ માંગી લે. અમે છે ને અમારા ઘરના જ્યારે વ્યવહાર હતા, જ્યારે તમે 2 જણ્યું નહોતી, ત્યારે અમે એવું કાંઈ નહોતા રાખતા. આ બા હારું હારું બનાવે ને તો સામેથી વાટકા લઈને જાતી લેવા. પણ મમ્મી, એમના સાસુ સામે દેતાય હશે ને એવું, પણ આ દેવામાં સમજે જ નહીં. બધું લઈ જ લેવું છે એમને. એટલે હું તો હવે મોઢે માંગી લઉં છું કે જો અમારી પાસે તમે લેવા આવો ને તો તમારે સામે દેવું પડશે. ગોપી બેટા, તું એ જબરી છો. હાસ તો વહુ તમારી છું ને, જબરું જ રહેવું પડે મમ્મી. બાકી આજકાલ તો એવું જ થાય, ઘર જઈને ઓયડો વધે. આપણા ઘરે બધું ઢેળી ઢેળીને લઈ જાય અને દેવાનું નામ નહીં, એવું થોડું ચાલે. સાચી વાત છે. હા, તો કોણે કીધું કે આપીએ તો દેવાનું નહીં? દેવું જ પડે ને, નહીં? એક વાટકી વ્યવહાર સામે 2 વાટકી માંગી લેવાની. 2 વાટકી ના આપે તો કઈ નહીં, પણ 1 વાટકી આપણે આપી હોય ને તો સામે 1 વાટકી તો ભરીને આપવી જ પડે. હશે મારી માં હશે. હું તારી સાસુ છે કે તું મારી સાસુ છે એ ખબર નથી પડતી. સાસુ તો તમે જ છો, પણ વધારે પડતા ઉદાર છો. આટલું ઉદાર ન થવાય મમ્મી. આ તમે જુઓ તો ખરા, બિચારા સાગર સવારના જાય તો રાત્રે મજૂરી કરીને આવે, તો કઈ થોડું એમને પૈસા આવી જાય છે? સાચી વાત છે. હવે તું ખમૈયા કર. આ તું જીતી અને હું હાર. બસ ચલો જમી લઈએ. હું બિરયાની લઈ આવું બાજુમાં જઈને. આ લઈ આવજા. અને એવું હોય ને તો ત્યાં જમીને વાટકી એને આપતી આવજે, વાટકી ધોઈ નાખશે. હા, એ વાત સાચી કરી. ચલો. ચાલ. હા, વાસણ શું પણ હું કરી લઈશ મમ્મી. શું થયું? કઈ થયું છે? શું દુખે છે? ક્યાંય નથી દુખતું. અહીંયા? અરે પણ ક્યાંય નથી દુખતું મમ્મી, કેમ આવું પૂછો છો? તો મને કેમ એમ લાગે છે કે તારું મોઢું સોજી ગયું એવું. સોજી ગયું છે મારું મોઢું? ના ના, મારું મોઢું શું કામ સૂજી જાય? તો કેમ મોઢું ચડાવીને બેઠી છો? તમારાથી ગમે તે વાત છુપાવવાની પ્રયત્ન કરું, ખબર પડી જ જાય નહીં. તું જ કહેતી હતી ને લગ્ન થયા પછી તારા કે મમ્મી તમે મારા મમ્મી જ છો, સાસુ નહીં. તો પછી આ મમ્મી તરીકે મને ખબર પડી ગઈ કે મારી દીકરીને છે ને મોઢું ચડી ગયું છે. કંઈક તકલીફ છે? મને કે ને ગાલ પચોડિયા થયા છે 2 ગાલે. મમ્મી, આવી રીતે મસ્તી ના ઉડાવો. કાંઈ તકલીફ નથી મને. અને એ બધું છોડો, હું રસોઈમાં શું બનાવું એ કહો. કાલે તો બિરયાની ખાઈને આવી હતી ને, એ બિરયાની બનાવને મને છે ને સાંભળીને મન તો થયું હતું મારે તને કહેવું હતું કે મારા માટે વાટકી લેતી આવજે ને, હું મોડેથી ખાય. પણ બિરયાની બધા બહુ વખાણ કરે છે કે બિરયાની ખાઈને એકદમ મસ્ત ટેસ્ટ આવે એનો. ટેસ્ટ તો આવે સારો હે ને? પછી બિરયાની સાથે શું હતું? છાશ હતી કે પછી આ કાજુ પનીરનું શાક હતું? બધા એમ કે ને બિરયાની સાથે બધું પંજાબી શાક ખવાય, એવું બધું બનાવ્યું હતું સ્વીટીએ? બનાવ્યું હશે. સુગંધ તો આવતી હતી આપણા ઘર સુધી. સાચી વાત છે હો. આજુ એના સાસુ એવું નવું નવું બનાવતા ને તો હું સુગંધ જોઈને તારી જેમ જ વાટકી લઈને પહોંચી જ જાતી લેવા.
મેં કીધું તું ને પછી એના સાસુ આપતા કેમ નો આપે એને ટેસ્ટ એક વાટકી કે લઈને ગઈ હોય ને તો બબ્બે વાટકી ભરીને આપતા. પણ પાકું આ એની વહુ એના કરતા ચડિયાતી હશે. આ 2 વાટકીની સાસુ આપતા ને તો આનો તો ઉદાર દિલ હોય અત્યારની છોકરીઓનો તો 3 વાટકી તને ખવડાવી હશે હે ને? સાચું કે છે? સાચી વાત છે. બારનું ઠોકી ઠોકીને થાકી ગઈ, ખોલ્યું જ નહીં મમ્મી. કેમ? હા, સૂઈ ગયા હશે. સૂઈ જાય ને માણસો વહેલા વહેલા. હા, શું ખવડાવવું ના પડે? એવું થોડું હોય. તારા મનમાં છે ને કંઈક વેમ હશે કે ક્યાંક બહાર ગયો હશે, પણ બીજી વખત એને ફોન કરીને પૂછા ને ક્યારે આવવાની છે. કદાચ દરવાજાને લોક મારીને એમને ઘરે ઠાલો મૂકી. ડિલીટ નંબર ડિલીટ કરી નાખ્યો મેં. હે? તે કામ જ નથી મારે. શું કામ રાખવું એનો નંબર? બિરયાની આપીશ, 2 ડુંગળી આપશો ને તો. 2 ડુંગળી એ બૂચ મારી ગઈ અને બિરયાની એ ના ખવડાવી. એટલી વાર સુધી બારણું ઊભી ઊભી હું ખખડાવતી હતી. તો પછી હા તે તો અમારા પૂરતું જ બનાવ્યું હતું તો તું ભૂખી રહી ગઈ? હા, મને ખબર નહોતી ને કે તમે જે પાડોશીના આટલા વખાણ કરતા હતા એ પાડોશી આટલા બધા ચડિયાતા છે. નહીંતર હું ઘરેથી કંઈક બનાવીને જમીને જાત, હે ને? તે મને કાંઈ કીધું હોત તો હું પણ કાંઈક બનાવી નાખત. આ તો તે બિરયાનીનું નામ લીધું ને કે સ્વીટીને ત્યાં તું લેવા જવાની છે ને અહીંયા આવીને ખાવાની છે એટલે પછી મેં કાંઈ ફોર્સય ન કર્યો અને વળી હું જમીને સૂઈ ગઈ અને મને પૂછવાનું ભૂલાઈ ગયું કે કેવી લાગી બિરયાની એમ. તો અત્યારે પૂછી લીધું. હા હા, સાચી વાત છે. મને ખબર ના હોય ને મમ્મી કે તમે જેમના વખાણ કરતા હતા એ ખરેખર વખાણને લાયક જ નથી. હા, બારી કેમ દર વખતે બંધ જ રાખે, નહીં તો અહીંથી પથ્થરો ફેંકીને મારું. છોડ. એ ગોપીબેન, આ જો 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 કેવી રીતે બૂમો પાડે છે, બધાય સાંભળે ને એમ. ગોપીબેન. હા, એક રાડે તો કોઈ દી છે ને આ બાઈ આવતી જ નથી. કોને ખબર હું હોય એના કાનમાં હડતાલ હશે. એ ગોપીબેન. લે હવે બૂમ માણસ પાડે તો બધા સાંભળે એમ જ પાડે ને, કાંઈ સાયલેન્ટ ઝોનમાં થોડું પાડે. મારી વાત સાંભળને ગોપી, જઈ આવ ને. આ બિરયાની બાબતમાં કઈ કામ હશે કે હવે માફી માંગશે? મારે નથી એની માફી સાંભળવી હો. હવે એ બિરયાની આપવી નહીં, ખવડાવવું કાંઈ નહીં, ડુંગળી લઈ જવી, લસણ લઈ જવું, બધું અહીંથી લઈ જઈને બિરયાની બનાવે અને પાછી આપણી પાસે હવે માફી માંગે. મારે એની માફી સાંભળવી નથી. તમે જાઓ. હવે તું નથી જાતી તો મારે તો જવું જ પડશે ને. હા, જાઓ. કેમ કે મારે એના સાસુ સાથે કેટલા ગાઢ સંબંધ હતા. તું કામ કર, હું જઈને આવું છું. હો? માફી જ માંગવાની હશે કે કઈ વસ્તુ માંગવાની હશે? બુદ્ધિ. આમ બોલે બેટા, શું કામ હતું મારી વહુનું? બહુ સારા હો તમે. તમારો સ્વભાવ ને આજુબાજુ વાળા બધા વખાણે. એટલો સરસ સ્વભાવ, મીઠો કેવો. એવો જ હોવો જોઈએ ને કે આપણે મરીએ ને તો પણ માણસ એમ કહે કે આ માણસ હતો ને સારું હતું. નહીતર આ પેલી કહેવત છે ને કે આખું ગામ એમ કે મર્યા પછી કે ઝાડ ગયું ને જગ્યા થઈ. હા હા, તમારામાં એમ જ કે છે નહીં હો, કોઈ થોડી કે છે નહીં કે. સારા સ્વભાવથી જીવવું ને એ જ આપણો ધર્મ છે અને કર્મને સાથે લઈને જવું છે. એ તો તું ભૂલી ગઈ. પણ આ બધું છોડ ને સ્વીટી, હું શું કહું છું, આ તારી સાસુનો વખાણ તો તે સાંભળા જ હશે ને? સાંભળવું તો પડશે જ. મારી સાસુનો તો અવાજ પાછો ધીમો ને. તારી સાસુને અને મારે એકદમ સારું બોન્ડિંગ હતું. સાસુ? અચ્છા, એ વખતે. હા, તારા સાસુ જ્યારે આ દુનિયામાં હયાત હતા ને ત્યારે ઘર જેવા સંબંધ હતા. તો અત્યાર નથી આવું કરે છે ને? પણ આ વહુ આવે પછી કઈ નક્કી ન કહેવાય કે કેવા સંબંધ રહે. પણ સ્વીટી, સાચું કહું ને તો તારા સાસુને અને મને ક્યારે એક સેકન્ડ પણ એકબીજા વગર ન ચાલતું. એટલે તમે એકબીજાના ઘરમાં જ રહેતા હે? એવું નહીં. હવે આ નાની નાની વસ્તુ બનાવી હોય ને તો પણ આપણે કરતા. અને મારે તો કઈ વસ્તુ બનાવવાની આવે જ નહીં. તારી સાસુને એટલી બધી વેરાયટી બનાવતા આવડતી. વાટકા વ્યવહાર કા તમારો? તો પાડોશી હોય ને વાટકી વ્યવહાર જ હોય. અને પાડોશી હારા ને તો હંધુય હારું, એ સમજી લેવું. હવે હું કામની વાત કરું ને કરો શાકભાજી વાળો પાછો નીકળી જાય. કેમ શાકભાજી? હા તો હા જો ને, મારા સસરાય ઘરે નથી અને દેવય ઘરે નથી. હા, મારી પાસે પૈસાય નથી. હા, જમવાનું હું બનાવું? તો મેં કીધું અમારા પાડોશી એટલા હારા છે, આમ જોવા છે, જો ને તમે દર વખતે મારી મદદ કરો. તો મેં કીધું 401 રૂપિયા હોય ને તો દ્યો ને. મારી બેટી પૈસા માંગે છે તો લેતી જાઓ. તો મને કીધું હોત તો
આ હું મંદિરે ગઈ ને તો લેતી આવત. હવે તારે ક્યાં સ્પેશિયલ આ લારીવાળાના શાકભાજી લૂવાળા હોય એ લેવાય જ નહીં. કઈ વાંધો નહીં તમ તારે, મારા ટાટિયા બરાબર છે, એકદમ હજડ બમ્બ હે. પણ બેટા માર્કેટમાંથી જેવું શાક તાજું આવે ને એવા લારીવાળા નો આપે. અને આ લૂવાળા શાક ખાવા ને એની કરતા તો કઠોળ ખાઈ લેવું સારું. હા તો કઠોળે નથી, ઈ પૂરું થઈ ગયું છે. આ થોડાક પૈસા આપો ને તો લેતી આવો. હું છેક માર્કેટ જઈને લાવી છું ને. આપ કેટલા જોઈ કે? હા 500 હોય તો 500, પણ 400 હોય તો 400 અને 200 હોય તો 200, પણ 100 નહીં હો. એક મિનિટ જોવા દે ને કેટલા છે. જો હલ, લે લાવો. આ જો સવારે જ મારા દીકરાએ મને આપ્યા હતા, મંદિરે જતી હતી ને ત્યારે. આ 400 રૂપિયા છે. એક કામ કર ને, આ 200 મારી પાસે રાખું અને 200 તને આમ. લે તમારો દીકરો આવતા છતાં દઈ દેશે. આ 200 માં પછી હું કેમ એડજસ્ટ કરીશ? અરે લાવો ને બાપા, જો ખોટું ન લગાડતો હો. હા હું તમને તમારા પૈસા કાલ પરમદી 10 દી 15 દી 20 30 પણ આપી દઈશ પાછા હો ને. અરે મહિના પછી આપજે. મેં તને ક્યાં કીધું કે કાલે ને પરમદી આપી દેજે. લક્ષ્મી અને સાંભળ, આ લારીમાં કેરી જેવું હોય ને તો લઈ લેજે. એટલે આ લૂ છે ને લાગે ને તો બીમાર ન પડે. તમારે ખાવી છે મારે કાઈ નથી ખાવી. તો હવે ઠીક તો લઈશ. આવડી ઉંમરે ક્યાં કેરી ખાઈને જાઉં? હાંજ પડે પછી એમ કેવું ટાંટિયા દુખે. હવે મારું કામ થઈ ગયું એટલે મારે જે કામ હતું એ પતી ગયું. હું જાવ નીકળો શાકભાજી વાળો, કેરી અહીંથી લઈશ, બાકી છેક માર્કેટમાં જાય છું. સારો દીકરા. હવે હું જાઉં હવે. હા હા આ બિચારી મારી બહુ ક્યાં ની એકલી એકલી કામ કરે છે. હા હા જાઓ જાઓ હો. જાઓ ને, તમને કોણે રોક્યા? મારે તો આનું કામ હતું. 5 15 30 દિવસ પછી લઈ લેશે. હવે નહીં તો ચલો મોજ કરીએ. ગજબની છે મારી બેટી, ચાલાકની. હાશ. ઉતર બેટા ઉતર. હા ના ના ઉતરી જઈશ. પણ હું ત્યાં જઈને આવી તો તું અહીંયા પ્લેટફોર્મ પર ચડીને કામ બેઠી હતી? શું થયું તું? બોલો. હવે શું થયું તું? હાય ધીમે બોલો. એને ખબર ના પડવી જોઈએ કે હું સાંભળતી હતી. હે? રીતે એટલે તું અહીંયા પ્લેટફોર્મ પર બેસીને એની વાત સાંભળતી હતી તમારી? ના ના ના, એને એવું લાગે ને કે હું સાંભળતી હતી. મારો તો પગ મચકોડાઈ ગયો ને. આ ચાલવા ગઈ, તમારી પાછળ આવવા ગઈ. મેં કીધું હું પણ જઈ આવું, બિચારાનું દુઃખ ન લાગે ને. એવું ન થાય કે ગોપી ભાભીને અવાજ આપ્યો ને કેમ એના સાસુમાં આવ્યા, એટલે હું તમારી પાછળ આવતી હતી. આવવામાં ને આવવામાં આ જો ને આ રાખ્યું છે ને તમે નીચે મોતું, પગ લપસી જાત મારો. તો પછી મને થયું અહીંયા બેસી જવું. બહુ દુખતું હતું ને. કાંઈ વાંધો આ જો બહુ દુખે છે બિચારી. એક કામ કરે, આ મચકોડ થઈ ગયો હશે. આપણા બાજુમાં એક બેન છે ને ઈ મચકોડ ઉતારે છે. હું તને સાંજે લઈ જાય. આરતીના સમયે જાઓ ને મીઠાની. મટી ગયો. એટલું બધું નથી દુખતું. એ મચકોડ વાળા તો આમથી આમ પગ મચકોડી દે. હા. એટલું થોડું દુખે છે, થોડુંક થોડુંક. કાંઈ વાંધો નહીં. પણ હા સ્વીટી બાકી એમ છે હો, આમ સ્વભાવની તો આમ સારી છે, પણ તારી સાથે કેમ આવું કરતી હશે? એ બધું છોડો. એનો સ્વભાવ ગયો તેલ લગાવવા. આ તમે એને 200 500 કંઈક આપતા હતા એવું સંભળાતું હતું. એમાં એવું છે ને કે એના સસરા કંઈક કામથી બહાર ગયા છે અને એના ઘરવાળો સૌને પૈસા આપી નહોતો ગયો. તો બિચારી આશા કોની રાખે? મારી જ રાખે ને. એટલા માટે થોડાક પૈસા જોતા હતા. આપ્યા નથી ને? આપા તો પડે ને ગોપી, તું કેવી વાત કરે છે? હવે આ 200 500 ના વ્યવહારમાં શું છે? એના સાસુ જયારે હયાત હતા ને તો લાખો રૂપિયાના વ્યવહાર કરતા આપણે. એટલે આપી દીધા. હા આપ્યા ને દીકરા. આ જે સાગરે મને મંદિરે જાતી હતી ને 400 રૂપિયા આપ્યા હતા ને તો મેં બધા આપી દીધા. હવે 400 રૂપિયામાં શું? આપણે એના સાસુ હતા ને જ્યારે દુનિયામાં ત્યારે લાખો રૂપિયાના વ્યવહાર કરતા. મારી ભોળી સાસુમાં આ ડુંગળી ને લસણ પાછા દેવા નથી આવતી. ઈ 400 રૂપિયા આખા કેમ દેવા આવશે? એમ દેવા આવશે કેમ? જેવા મેં એને દીધા આ ગેલેરીમાં આવીને. હે પ્રભુ, તમે છે ને મમ્મી આટલા ભોળા ના બનો. આપણું આખું ઘર લૂંટાઈ જશે ને ઓયડો વધશે. રેવા દો કહું છું, રેવા દો. આ તમારે એની સાસુ જોડે જે સંબંધ હતા ને એ બરાબર હતા. એના સાસુ સારા હશે, પણ એમની વહુ છે વહુ, અને વહુને શીખવાડ્યા વગર જ સ્વર્ગવાસ પામી ગયા છે. સાસુ હોય ને એવી જ વહુ હોય. આ હું જેવી ભોળી છું એવી તું ભોળી છે ને.
તું ચિંતા કરમાં ને, એને મને કીધું છે આ 31-30 દિવસે કંઈક આપી દેશે. 31-30 એટલે મહિનો એમ કહો ને, મહિને. હા મહિને એને કીધું છે હું આપી દઈશ. અને 400 રૂપિયામાં હું ન્યા આવે, ભૂલાઈ જાય તો ભોયડા. હવે એની સાસુએ આપણને ઘણા બધા હાચવા છે. આ એક ડગલું રસોઈ નહોતા કરતા ને, આ તો એ આપી જતા હતા. ના સાચવવા તો જોઈએ જ ને. એને તો હું જોઈ લઈશ. હા તમે બેસો શાંતિથી, જાઓ હું રસોઈ કરી દઉં. હો હારું દીકરા. અને જો આ કાંઈક હારું બનાવે ને શીરો તો સ્વીટીને આપી આવજે પાછી. હો હાલ. પડોશી પાછળ લૂંટાઈ જશે એવું લાગે છે. બિચારા મારા સાગર, એટલી દયા આવે છે ને તમારા ઉપર. હવે આના 400 રૂપિયા પાછા કેમ કઢાવીશું? આ દરરોજ મારી સાસુના લીધે મારે નવો ચેલેન્જ આવે છે. ક્યારેક ડુંગળી કઢાવવાની, ક્યારેક લસણ કઢાવવાનું, તો ક્યારેક પૈસા કઢાવવાનું. બીજું કઈ કામ ધંધો જ નથી રહ્યો. ગઈ કે છે પૈસા લઈને છું મંતર થઈ ગઈ. લુચી. હાશ, પંખો ચાલુ છે તોય તે જો ફેરી ધીમી થઈ ગઈ છે. આ તારે અત્યારે જ ફેરી ધીમી થવાની હતી એટલી ગરમીમાં? હજી અત્યારે હવાર પડી આવું છે તો. હા ટિફિન તૈયાર છે કે નહીં? મોડું થાય છે, ચલો ને હવે. તું કુંવારો છો? ભલે ને કુંવારો ના હોય તો પણ તમને ના પૂછી શકું? તારી બાયડી આવી ગઈ છે તે એને પૂછ ને. આ મને પૂછીને તો મને શરમમાં નાખે છે યાર. સારું, પછી મમ્મીની ખબર પૂછતો બંધ થઈ જાય ને ત્યારે મને કેવા ના આવતા કે તું તો સાવ બાયડી ગેલો થઈ ગયો છે. આ મમ્મીની તો ખબર નથી પૂછતો. ના એવું તો નહીં જ કહું. આ નાનો હતો ને દીકરા તોય તે મમ્મી કરીને વાહે થતો, અને આવડો મોટો થઈ ગયો ઊંટને મીઠું દેવા જેવડો, તોય તે માં કરે છો. હવે તો માનો છેડો છોડ. મમ્મી પહેલેથી કરું જ છું ને. હા તો પછી આ બાય આવીને કેટલા દિવસ થયા? થોડા જ સમય. હા તો મમ્મી બોલાવાના છે કોઈ દિવસ? ના રે ના. તો હવે કયો ને ટિફિન ક્યાં છે? રસોડામાં હશે ને હવે. અને ન હોય ને તો મારી ગોપીઓને કાંઈ કહેતો નહીં. આ છે ને આ હોટલ ઘણી છે, જમી લે છે ને આ બપોરે. વાહ, સાસુ બહુ સારું છે. ચડાવો તમ તાર તમારી વહુને માથે. સાસુ વહુનું બોન્ડિંગ હોય ને સારું હોય. બળેલા એટલે શું મારે રોજ બહારનું ખાવાનું એમ? રોજની વાત ક્યાં છે સાગર? આ તે આજે ટિફિન માંગ્યું ને એ તો દર વખતે મારી વહુ તને સામેથી ટિફિન આપી જાય છે કે સાગર લઈ જાવ તમારું ટિફિન. આજે બિચારી નથી આપ્યું સામેથી તો ટિફિન કરે છે. કોઈક વાર તો કેવું પડે ને ટિફિન. કોઈક વાર તો એના ભૂલી જાય. ટિફિન લાવજે. આપશે. આપે તો સારું છે, ઓલરેડી લેટ થાય છે. હવે જલ્દી નીકળું. જાને તો મરી ગયો. કોણ? અરે હું કોણ? આ સોસાયટીનો ડોગી. ઓલો એકદમ હટ્ટો તો ઈ. કોઈ નથી મરી ગયું. વાત સાંભળો પૂરી મારી. તે તો કીધું મરી ગયો. કોણ મરી ગયું? અરે યાદ આવી ગયું મને. કોણ યાદ આવી ગયું? અરે સારી, અરે હું લગનમાં તારી મસ્તી કરતી હતી હો. ચંપલા થોડા ગઈ, આ મોજડી તારી હંતાર દીધી હતી. 5000 રૂપિયા લીધા હતા ખબર ને? શું થયું? એ વાત કરવાનો સમય છે. તું કે છે કે યાદ આવી ગયું. અરે પણ તો શું યાદ આવી ગયું એમ પૂછાય, એટલે જે યાદ આવી ગયું હોય ને એ કહું. એમાં સાડીને વચ્ચે લાવે. જો કે સાડી અત્યારે એ વાત કરવાનો સમય નથી. વાત જાણે એવી છે કે કાલે આવતો હતો ને ત્યારે મારી ગાડીમાં પંચર પડી ગયું હતું અને કાલ રાતે મેં ના કરાવ્યું. હવે અત્યારે ઓલરેડી લેટ થાઉં છું અને ગાડીમાં પંચર છે. કઈ રીતે પહોંચીશું ઓફિસ? એમાં ચિંતા શું કરવાની? કેમ? લે આ તારી મમ્મી છે ને ઇન્સ્ટન્ટ શોધી આપશે જુગાડ. હા તો પંચર કરી દેશો તમે બેઠા ટાયર ખોલીને? હું કઈ ગેરેજ વાળી થોડી છું કે હું પંચર કરી દઉં? તો શું જુગાડ કરશો? બોલો ને. બોલો. હા બોલો ને. હા ઓલા સ્વીટી નહીં, શ્રીદેવન નહીં, એની ગાડી છે ને આખો ટુ વ્હીલર પડી જોઈને બહાર પાર્કિંગમાં. લઈ જા ને એની. કેમ હમણાં ટુ વ્હીલર લઈ જતા નથી? તારે બીજી પંચાયત કરવાની ક્યાં જરૂર છે? મેં તને કીધું ને એટલું જ કરવાનું. એની ટુ વ્હીલર પડી જ હોય છે તો એ લઈ જા.
આ સાંજે આવીને આ તું પંચર કરાઈ આવજે વ્હીલ લઈને, અને એ પણ ગાડી લઈને જજે ને, કાંઈ ના નહીં પાડે. એ તો ખબર છે, પણ ચાલ આ આઈડિયા સારો છે. હું હમણાં જ જાઉં છું અને એની ગાડી લઈ આવું. ગાડી લઈ આવું નહીં, ગાડી લઈને સીધું ઓફિસે જા. તારા માટે ટિફિન નથી બન્યું આજે. તો અત્યાર સુધી શું કહેતા હતા કે ટિફિન પડ્યું છે રસોડામાં, હમણાં લઈને આવશે ગોપી? અરે ખોટું બોલતી હતી ને. હું અને મારી વહુ છે ને બપોરે અમે જમવા જવાના છીએ મામાને ત્યાં, એટલે અમે ટિફિન નથી બનાવ્યું. હવે આટલી ઉંમર હતી, ખોટું બોલો તો શરમ નથી આવતી? સાગર હા જાઉં છું. કિનારે. અમારા છોકરાને સવારમાં ચીડવાની એટલી મજા આવે ને કે વાત પૂછોમાં. શ્રીદેવની ગાડી તો હતી જ, આ ખોટો ગાડી લઈને આમ ઉપાધિ કરતો હતો. બરાબર. શેના પૈસા છે? હે શેના પૈસા છે ને જેમ? તો ઠીક, મેં તો કેમ મરેલા જેમ બોલે છે આમ. પૈસા હા મારા, બીજા કોના હોય? એમ મૂકોને ફોન, મૂકોને બહુ કરી છે તમે તો. બોલો. હું પૂછો છો? પૈસા મારા છે. હું દેવ મેં ક્યાં કીધું મારા છે? આ તો તમે જેને સારું થયું તું ઘરે છે, મારે તારું જ કામ હતું. બોલે ભાઈ, આ બેસ. હા, અરે પણ બેસવાની શું? બેસો હવે, હું આવી ગયો. ભાઈ મારે છે ને તારું બાઇક જોતું હતું. હે કેમ કેમ? એ મારે લઈ જવું છે એને, એટલે જોતું છે. હા તમારું છે ને બહુ મોટું બાઇક છે, મેં જોયું છે. પંચર છે મારી બાઇકમાં. બસ જો આજ તમારી બાઇકમાં તો ખાલી પંચર છે, અમારી બાઇકમાં તો પંચર છે ને પેટ્રોલ નથી. ડોહું કઈક અટક્યા તો ક્યાં જાઓ? લે, તારી બાઇકમાં પણ પંચર પડી ગયું છે અને પેટ્રોલ નથી. હા એટલે તો જો ને ગાડી ત્યાં જ પડી છે. અરે હાઈમાં એવું થયું ને કે કાલ રાતે જ્યારે ઘરે આવતો હતો ને ત્યારે બાઇકમાં પંચર પડ્યું મારે. થયું કે કરાવી નાખીશ સવારે, પણ સવારમાં અત્યારે લેટ થઈ ગયું. હવે અત્યારે પંચર કરાવવા જઈશ ને તો એક તો ઓલરેડી લેટ છું ઓફિસ માટે અને વધારે લેટ થઈ જઈશ. થયું કે તારી બાઇક લેતો જાવ તો તારી બાઇક તો પહેલેથી જ પંચર વાળી છે અને પેટ્રોલ તો વધારાનું પૂરું થઈ ગયું છે. બસ સમજી ગયા. તો હવે પછી જાઓ કોઈક બીજાની ગોતો, એ ટાઈમ કેમ વેસ્ટ કરો છો? આમ જો તમારે મોડું થતું હશે અને આ તમે તો આજે રિક્ષામાં નતા જવાના. જો આ પૈસા મારે તો નીચે નથી ગોતવા જવી, કારણ કે તારી સાથે તો મારે ઘર જેવો સંબંધ છે. ગમે ત્યારે ગમે એ માંગી જાવ, પણ બધે માંગવા ના જવાય ને. કાઈ નહીં, ચાલો બીજું શું, રિક્ષામાં જતો રહીશ ને કાં તો બાઇક દોરીને જતો. આજે મારે એવું જ છે, રિક્ષામાં. સારું તો ચાલ આપણે બે સાથે જવું છે રિક્ષામાં. ના ના એમને હું મારે કામ છે ને થોડું, હસબન્ડ વાઈફ થોડી ડિસ્કસ કરીએ. સારું. હે કરો ડિસ્કસ કરો બધી. એ હે હા ચાલ ભાઈ, તો હું નીકળું. સોરી હો ભાઈ. અરે કઈ વાત સોરી હું એમાં કા હું બહુ તમે ડોઠા થતા હતા સોરી એમ. એ ભાઈ, ઓહ, તે ના કેમ પડાવી? ગાડી તો આપણી હાજી હારી છે. હાજી હારી જ છે. આ તમને ખબર નથી, બધા લોકો આમ જ કરે છે. આમ જો હા બાજુવાળા પાસે ગમે તે માંગવા જઈએ ને પેલા તો કેટલા લોચના કરે. આમ છે ને આમ છે ને આમ છે ને. આપણે આપણી વસ્તુ એમને એમ દઈ દેવાય, આખી ગાડી દેવાય. હે કઈક ફટકાડી તો હે શું કરવાનું? ભટકાડી તો આ તું આવી એટલે બધામાં મારે ના ના પાડવી પડે છે. આ કે અત્યાર સુધી તો કાંઈ હતું નહીં એવું. સમજો દેવ તમે કેટલા થોડા છો. હું એમ કહું છું કે એક રૂપિયો એ લોકો નથી દેતા. હા જો મેં કટકી કરી હતી એમાંથી પૈસા વધ્યા છે, બિચારા ખાલી 400 રૂપિયા વધ્યા છે. આ બાજુવાળા પાસે જાવ ને તો એમાં ખાસ કરીને કોણ ખબર? ઓલી ગોપી, એટલે હા ગોપી ભાભી. હા એની તો વાત જ જવા દો. ખાલી લસણ ને એવું માંગુ ને કેટલું મને સંભળાવી દે કે તમારા ઘરમાં ખૂટી જાય છે, અહીંયા માંગવા આવો છો ને આમ ને તેમ ને. હવે મને એમ હતું કે ગોપી ભાભી એવા છે, પણ આ સાગરભાઈ હમણાં આવ્યા હતા ને કેવા અહીંયા છે ને તરત જ માંગવા આવી ગયા. એ બધા સાથે મારા સંબંધ એવા છે ને કે મારે એક વસ્તુમાં ના ન પડાય. અને તું છો કે મોઢે મોઢ ના પાડી દેશો. હા તો હું થઈ ગયું? આ તમારે ના ન પડાય પણ એ લોકો આપણને ના પાડી હાલે. એની સાસુ એવી છે, તમને ખબર છે બધી વસ્તુમાં ના કરે.
એ દિવસ ખાલી આમ પાણી ઢોળતી હતી ને તો ટીપું પડી ગયું એના ફળિયામાં પાણીનું ટીપું પડ્યું, ત્યાં તો રાડે રાડ કરી મૂકી. હવે એવું પાણી તો વરસાદનું કેટલું પડતું હોય, પણ નહીં. સમજો, તમે મારી વાત સમજશો કે નહીં? હું તમારી પત્ની છું. અત્યાર સુધી તો બધાના વખાણ સાંભળ્યા હતા, અત્યાર સુધી તો બધા હારા હતા. હવે તું કેમ એવું કહેશો કે એ આવું કરે છે? હું કામ હારા હતા ખબર? અમારા સાસુમાં, મારા પૂજ્ય સાસુમાં, જ્યારે જોઈએ ત્યારે લોકોની મદદ કરતા, જેટલા રૂપિયા જોઈએ એટલા દેતા, જે જોઈએ એ દેતા, એટલા હારા લાગતા. હવે આપણી પાસે નો હોય ને આપણે નો દઈએ એટલે કેવા ભાવમાં લાગીએ? આ તો પણ એમાં શું થઈ ગયું? પણ આપણે મદદ કરતા હતા, તું પણ સાસુમાની જેમ મદદ કરવા માંડ. વાહ, એ ખીચામાં મારે રૂપિયા નથી, તમારે નથી, હું મદદ કરવા માંડું હે? અને આ વાત ખાલી છે ને રૂપિયાની હોય તો અલગ છે, નાની નાની વસ્તુમાં એ લોકો કચકચ કરવા માંડ્યા છે. આમ જો આપણે આટલી વંડી છે ને કે દિવાલ કરાઈ નાખો, દિવાલ. હવે દિવાલના પૈસા ક્યાંથી કાઢવા મારે? થોડી ઘણી વસ્તુ લેટ ગો કરવાની હોય, બધી માથે ન ચડાઈ દેવાની હોય, તો બધી વસ્તુ મગજમાં ન લઈ લેવાની હોય. ઠીક, તો તમે નહીં લો ને મગજમાં. ભલે મને હેરાન કરતા, ભલે ત્યાં દિવાલ છે ને આડી ચડાવી દે, ઊભી ચડાવી દે, તમે કઈ નહીં બોલો ને, કાઈ વાંધો નહીં. અરે પણ તને હેરાન કરવાની ક્યાં વાત આવી આમાં? ઈ થયું કેવાય. કોણ હેરાન કરે છે તને? એ ત્રણેય બધું માંગવા અહીંયા આવે ને, તેવું કઈ નથી એ લોકોને. અચ્છા, બીજું શું કહેતા હતા? અને બીજું શું કરે છે? અરે ઘણું ઘણું કરે છે. તમારી વિશે એટલું કહેતા હતા કે એનો ઘરવાળો તો સરખી રીતના કામે બામે જાય ને, કઈક જરૂર હોય તમે ક્યારે એની પાસેથી આ ગાડી બાડી લીધી હતી ને? જો તમારું મોઢું કહે છે. હવે એકવાર લીધી હતી આવી જ રીતે લેવા આવ્યો, એવી રીતે પંચર પડ્યું હતું ને. તો આ ગોપી ભાભી સંભળાવતા હતા ગમે ત્યારે મારા ઘરવાળાની ગાડી લઈ જાય. હવે આટલું બધું સંભળાવે, હું એને આપણી ગાડી દે સાચું કર્યું કે નહીં મેં? હે? બરાબર, હા, એકદમ બરાબર કર્યું. કાંઈ વાંધો નહીં. ઈ મારી પત્નીને એટલે કે તને હેરાન કરે છે ને, તો કાલથી આપણે પણ એવું કરીએ, શું? એને હેરાન કરવાનું. ઈ તો હું તો કરું જ છું એટલે એમ કે કરે તો હું કરું ને એમ. બાકી મારે છે ને એવું કોઈ મીનિંગ ન હોય કે હેરાન કરવું. હો, બરાબર છે. હવે બેઠવું જ છે કે જાવું છે? હા, જાઉં છું. આમ જો, બાઇક લઈને જ જવાનું તમારે. પેલા આજુબાજુ જોજો, ગેટ સુધી છે ને બાઇક ને દોરીને લઈ જાજો, ત્યાં આજુબાજુ જોજો, પછી કીક મારજો. હો ને? હો, જા. હા, કેમ ઉઠા હોય એવું આવું લાગે છે? હુઈ ગયા તા પાછા? નાવાનું બાકી રહી ગયું. અરે કેવા છે, નાવાનું હજી બાકી છે. તો પણ નવા કપડા કેમ પહેરી લીધા? આનું આવું કામ છે. આ સેલો ટેપાઈ છે ને એવી છે ને. શું થયું દીકરા? હા, દેવને બેગ આપી? આ મગજમારી આવે ને એટલે બધી બાજુથી એક જેવી જ આવે. કેમ વળી? શું મગજમારી થઈ? હવે દેવેનને ઘર બાઇક માંગવા ગયો હતો. હા, દેવેનની બાઇક પણ ઓલરેડી પંચર છે ને પેટ્રોલ નથી બાઇક. લે આ બિચારાને એને વગર આવી તકલીફ પડી. હા, તો કાંઈ નહીં, બીજું શું? હવે આ સવારમાં તું ઉઠો તો કોનું મોઢું જઈને ઉઠો તો? હા, સવારમાં ઉઠીને પહેલા જય શ્રી કૃષ્ણ તમે તમને જ કર્યા હતા ને. એટલે ડોબા, તું એવું કેવા માંગે છે કે સવારમાં ઉઠીને મને જય શ્રી કૃષ્ણ પહેલા કર્યા હતા તો મારા કારણે આ તારો બાઇકનું પંચર પડી ગયું હશે અને આ અલા બાજુવાળાના બાઇકનું હતું પંચર ને અરે બાપા, એવું નથી. આ તમે પહેલાના વિચારો વાળાનું આ જ પ્રોબ્લેમ. એવું કઈ થોડું હોય કે કોઈનું મોઢું જોઈ લઈને આપણો દિવસ ખરાબ થઈ જાય. અરે કાલે મેં પંચર ના કરાવ્યું ને એ મારી ભૂલ ને અત્યારે મોઢું ઉઠ્યો એ મારી ભૂલ, બાકી તમારી કઈ ભૂલ નથી બાપા. સારું થયું. આ ભગવાન તમે જે કરો છો ને મનુષ્ય માટે એકદમ પરફેક્ટ કરો છો. આ સારું થયું. મારા દીકરાને રાત્રે ગાડીમાં પંચર પડ્યું અને સવારે ભૂલી ગયો અને પાછો બાજુમાં ગયો ને ન્યાય પેટ્રોલ અને પંચરનો પ્રોબ્લેમ આવ્યો. એક કામ કરને, આ નોકરીની રજા આપી દે ને સરને ફોન કરી દે ને હું બીમાર છું અને મારી ગોપીઓને ફરવા લઈ જા. એવી વાતો કરો છો. આમ કઈ રજા રખાતી હશે? બોસને કેવું લાગે કે આમ હાલતા ચાલતા રજા રાખવાની? એ રજાવાળી ની આ કેદી તે રજા રાખી આડા દિવસે? એ વાત સાચી છે, મેં કોઈ દિવસ રજા નથી રાખી. ઉલટાનું જે દિવસે રજા હોય એ દિવસે પણ ઓફિસે જઈને ઓવરટાઈમ કરી લઉં છું. તો પછી આ તારી બાયડીને પૈણીને લઈ આવ્યો છે ને તો કોક દી ફરવા લઈ જા. સારું, હવે કઈક વિચારું છું. એ વિચારવાની હગલી. આ કીધું ને એટલું કર ને. આ મારી ગોપીઓ બિચારી કઈ કહેતી નથી તને ફરવા જવાનું, તો તારા મનમાં એવું કોઈ દી
થાય નહીં કે હું એને લઈ જાઉં? એ મનમાં તો ઘણું થાય કે આ મારી પત્નીને આખો વર્લ્ડ ટૂર કરાવું, પણ તું કામમાં- ખાલી સિટીની ટૂર કરાવે ને ભાઈ સાહેબ તો સારું છે. આ વર્લ્ડની ટૂર નથી કરાવી તારે. હા ભાઈ હા, કરાવી સિટીની ટૂર, પણ એમાં એક પ્રોબ્લેમ છે. હું આ ગાડીમાં પંચર છે. ગાડીમાં પંચર હોય તો છે ને આ વ્હીલ લઈને પેલા નાકા પર પંચર કરાવી આવને. સારું, હવે જાઉં છું ગોપી પાસે અને સરપ્રાઈઝ આપું છું. બીજું શું, હા સરપ્રાઈઝ આપજા. ખુશ કરી દઉં છું કે હું પાછો આવું. પાછો ક્રેડિટ મને આપજે. હા, બધી ક્રેડિટ લઈ જાઓ. એક છોકરા પાછળ વધવા દો તો તેની બાઈને સારું લાગે. મારો બેટો, એક તો હું એને આઈડિયા આપું છું ફરવા જવાનો અને પાછું મને જ ગગલાવે છે. લે હદ છે. મેરે ઘર આઈ એક. ક્યાં ઓફિસે જાશો? હા ઓફિસે જાવ. કેમ શું થયું? અરે હું થવામાં બાકી રહ્યું છે. આપણા પાડોશમાં ઓલા હિરલબેન રહે છે કે નહીં? હા સ્વીટી એને કોઈ વસ્તુ નથી આપતી. આ તો નો જ આપે ને. તમને ખબર છે એ હાવ બદલાઈ ગયા છે. આપણે એને જે પેલા વ્યવહાર હતો ને એ વ્યવહાર નામનું કઈ વસ્તુ જ નથી રહી. ઈ છે ને સ્વીટીને હેરાન કરે છે, એને ગમે તે બોલે છે, આપણા ઘરની વિરુદ્ધ ચડાવે છે. તમને ખબર છે આ તો આપણી સ્વીટી હારી છે કે એ બધું કઈ મનમાં નથી લેતી. એ ભલે બદલાઈ ગયા, આપણે નથી બદલાવાનું. અને રહી વાત સ્વભાવની, તો એ હિરલબેન અને એના વહુ સ્વીટી કરતા મોટા છે, તો બે શબ્દ કીધા હોય તો એમાં સાંભળી લેવાના હોય. આ તો આ સાંભળી જ લે છે. એટલે સાંભળી લેશે, હજી સાંભળવાનું. એમાં શું થઈ ગયું? આ તારા બા ગયા ને પછીનો સંબંધ જે પેલાનો હતો ને એ જ સંબંધ પાડોશી સાથે રાખવાનો થાય છે. અરે હું એ જ કહેવા માંગુ છું કે આપણે કોઈ સંબંધ બદલવો નથી, પણ આ નાગજીભાઈ ગયા ને આ ત્યારથી લઈને અત્યાર સુધી આ એનો છોકરો જ્યાંથી છે, છોકરા એને મારા સંબંધ બધા બરાબર છે, પણ આ બાયું આપણા સંબંધો નહીં પણ આપણા ઘરે વીખવા માટે તૈયાર થયા છે. હા ભાઈ ના, એવું નથી. જો આ હિરલબેન હતા, તારા બા હતા, કેવું આપણે બનતું એકાબીજાને. પછી બેયના ઘરમાં બાયું આવ્યું છે તો થોડો ઘણો વિખવાદ થાય, પણ મતલબ સંબંધ મુઠ્ઠીમાં છૂટવા નહીં દેવાના. થોડો ઘણો વિખવાદ થતો હોય ને તોય વાંધો નથી, પણ શું થાય છે ખબર છે? આ ઘર તોડવાની વાતો હાલે છે. આ ગમે એ રીતે ચડાવે સારું છે. આ એક બીજો બધું કોઈ મગજમાં નથી લેતું. મગજમાં લીધી હોય તો શું થાય? તને આ બધું કોણે કીધું? અરે આ સ્વીટીને હેરાન કરે છે, મને ખબર ન હોય એટલી. સ્વીટીને હેરાન કરે છે તે નજરે જોયું? હા એટલે આ એવું જ છે કઈ. હું એવું જ તે તારી વહુએ કીધું અને તે માની લીધું? તને લાગે છે હિરલબેનના ઘરેથી વહુ એને એવું બોલે એવું? હું એ જ તમને કહું છું કે વહુનું કાંઈ નક્કી ન હોય પપ્પા. એટલે છે ને આપણે હવે જે રીતના સંબંધ રાખતા ને આપણે એવા નથી રાખવાના. હવે થોડુંક ઓછું કરી દેવાનું છે આપણે. ઘસારો આપણો ઓછો થઈ જવો જોઈએ. હું તેને બેટા એ સમજાવું છું કે વહુનું કાંઈ નક્કી ન હોય, એ સાચું કહે છે કે ખોટું કહે છે. એટલે સંબંધમાં તિરાડ પડે ને એવો વ્યવહાર ક્યારેય હિરલબેનના ઘરના કોઈ પણ સભ્ય સાથે કરવાનો નથી. તમે સમજતા કેમ નથી? તિરાડ પડે છે સંબંધમાં, ગમે એટલી સાચવવાની કોશિશ કરશો ને તમે પપ્પા તોય તિરાડ પડે જ છે. કારણ કે એને જ હક નથી લેવું તો પછી સંબંધમાં આપણે ગમે એટલું કરી નહીં હક લેવા દે. એવું તમે કહો ને એવું બધું ન હોય. હું મારી રીતે જાણી લઈશ સાચું શું છે ને ખોટું શું છે. અરે એ ભોળી, એની વહુ તો કેટલી આમ જોવામાં ભોળી લાગે છે, અને એ તું એમ કહેતો ચડાવવાની ને આપણા ઘર ભાંગવાની વાત એટલે તમારે કહેવાનો મતલબ શું થાય છે? શું કે થાય? આપણી સ્વીટી બહુ ભોળી નથી. નહીં એટલે બીજું કહેવાનો તમારો મતલબ એવો પણ થાય છે કે સંબંધ જેવા હતા એવા ને એવા તમારે કન્ટિન્યુ રાખવું છે એમ ને? હા, સ્વીટીઓ ભોળા હોય કે ન, પણ જોવામાં તો મને થોડુંક મગજના પેલો શું કહેવાય એવા તો લાગે જ છે થોડા. કારણ કે મને એક ફેર જમાડવા આવ્યા ને તોય મેં કીધું કે હિરલબેનના ઘરે તમે બિરયાની દઈ આવો. હર મને કે પહેલા તમે જમી લો પછી જાય, નકર હું કહું એટલું તો એને કરવું જોવે કે નહીં? વાહ! હવે મારે તમને શું કેવું પપ્પા? તમે અમારા ઘરમાં રહીને એના વખાણ કરો છો? ઓય અમારા ઘરમાં એટલે આપણા ઘરમાં રહીને એના વખાણ કરો છો એમ? જો બોલવાનું ભાન તને નથી તો પછી તારી વહુ નહીં ક્યાંથી હોય? સાચી એ વાત છે. આસાન ખોટા ગપ્પા ગોળા ફેંકતા હોય. સાચી વાત છે પપ્પા. તો આપણે એક કામ કરીએ, તમારે એની હારે જેવા સંબંધ જેમ રાખવાના એમ રાખો, મારે કોઈ નથી રાખવા. એમ નો હાલે. બધાને ફેમિલી હોય ને એમ જ રહેવાનું છે. તું છે ને મને શીખવાડવાની કોશિશ નહીં કર, અને જેટલું હું કહું ને એટલું બે જણા કરો બસ. બાકી મારે વધારે નથી સાંભળવું.
સારું તમારે જેમ કરવું એમ કરજો મારે મોડું થાય ઓફિસે હું જાઉં છું. કરીએ હું મારા બેટા આ કાલના ઉગેલા પાછા આપણને શીખામણ દેવા આવે. ખબર નથી પડતી કે પેલો ધર્મ પાડોશીનો છે અને ભાઈ પેલા પાડોશી કામમાં આવે. ગોપી પાછા ક્યાં આવી ગયા તમે? લે હા બીજી બધી પત્નીઓ એમ કહેતી હોય કે મારો પતિ પાછો આવી ગયો તું કહે છે કે પાછા કેમ આવી ગયા? અરે પણ હમણાં જ તો ગયા અને તરત જ આવી ગયા. ઓફિસ નથી જવાનું, મોડું થઈ જશે. નહીં થાય તમે છે ને ઓફિસે જવામાં જરાય મોડું નહીં થાય. તું કહેતી હતી ને કે તમે મને ક્યાંય ફરવા નથી લઈ જતા તો આજે હું તને ફરવા લઈ જવાનો છું. અચાનક જ હમણાં તો કહેતા હતા કે ગોપી હવે ગપ્પા મારવાનું બંધ કર, મારે જવાનું મોડું થાય છે, અને હવે તમે કહો છો કે બહાર ફરવા લઈ જવાનું છે. મને કઈ સમજાયું નહીં. મને અચાનક છે ને તારા પર બહુ ધ્યાન. એમ થયું કે આ ઘણા સમયથી મારી વાઈફને સરપ્રાઈઝ નથી આપી, એ ફરવા નથી લઈ ગયો તો આજે છે ને મારી વાઈફને ખુશ કરી દઉં. ફરવા પણ લઈ જાઓ, કંઈક સરપ્રાઈઝ પણ આપું અને આખો દિવસ એનો સ્પેશિયલ બને. આવું તો બને નહીં, કંઈક તો લોચો છે. સાવ સાચું બોલો. લોચો છે. શું? હા, એમાં એવું થયું ને કે કાલે જ્યારે ઘરે આવતો હતો ને તો બાઇકમાં પંચર પડી ગયું. પંચર તો પડી ગયું, વિચાર્યું કે કાલ સવારે વહેલો જાગી જઈશ, વહેલો તૈયાર થઈ જઈશ અને વહેલો જઈશ ને તો રસ્તામાં પંચર કરાવતો જઈશ. પણ મોડો જાગ્યો, મોડો તૈયાર થયો અને મોડો ગયો તો પછી ભેગું તો થાય નહીં. અને પછી યાદ આવ્યું કે એક કામ કરું, આપણો દેવેલ નથી બાજુવાળો, એમની બાઇક લેતો છે. અને નહીં આપી હોય? અરે ના ના, એને લોચો નીકળો. કેમ? એની બાઇકમાં પણ પંચર છે અને ઉલટાનું પેટ્રોલ નથી. બોલ. અને આવું તમને કોણે કીધું? અરે દેવેનની વાઈફે. ખબર હતી મને કે દેવેનની વાઈફ તમને બાઇક નહીં જ આપે. પૂછો કેમ? કેમ? એમનો સ્વભાવ છે બધું લઈ જ જવાનું, ભિખારીની જેમ માંગી માંગીને લઈ જ જવાનું. દેવાનું નામ આવે ને તો એમાં શૂન્ય મોટો બધું. અરે ગોપી આ કેવી વાતો કરે છે? વાતો સાચી જ કરું છું સાગર. અરે આપણા જૂના પાડોશી છે અને તું જેટલા ઓળખે છે ને એના કરતા વધારે હું ઓળખું છું. મને લાગે છે કે તમને અને તમારા મમ્મીને મારાથી વધારે વિશ્વાસ અને મારાથી વધારે પ્રેમ તો પાડોશી ઉપર છે. એવું નથી, ઉદાર દિલના માણસો છે. અરે કોઈ દિવસ કેવા? ઉદાર દિલના માણસો છે, કોઈ દિવસ કઈ પણ વસ્તુની ના નથી પાડી. ઉદાર દિલના, અને એ પણ આ સ્વીટી લોકો. વાહ, એટલે તો તમને બાઇક આપ્યું ને. અરે પણ એમની બાઇકમાં પણ પ્રોબ્લેમ છે તો સમજી શકીએ ને, બાકી એ ક્યાં ના પાડે છે? તો હું દોરીને જાવ બાઇક, એક તો પેટ્રોલ નથી, પહેલા પંચર કરીશ, પછી પાછો અડધો પોણો કિલોમીટર દોરીને જઈશ ને ત્યારે પેટ્રોલ પંપ આવશે ત્યારે પેટ્રોલ પુરાવીશ. એના કરતા મારી બાઇક દોરીને હું પંચર કરાવીને ના જતો રહું. તો જતા રહો ને. ના પણ હવે મેં એવું વિચાર્યું ને કે ઓફિસે ના પાડી દઉં, એટલે મેં ફોન કરીને ના પાડી દીધી કે આજે હું નહીં આવી શકું અને આજનો દિવસ હું મારી વાઈફને આપીશ. પણ ના જોતું હોય તો હું જતો રહું છું. જો આટલું જ જોઈએ છે. બોલવી જોઈ પત્ની કે વાંધો નહીં, ઓફિસ જતા રહો ને, આપણે ફરવા નથી જવું, આપણે ખર્ચો નથી કરવો. એના માટે જ તમે પતિ લોકો એવું કહો ને કે હશે હવે આજનો દિવસ રજા રાખી દઉં, બીજું શું. એટલે પત્ની તો કહેવાની જ છે ના 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 રજા ન રાખ. જાણી જોઈને મારી પાસે બોલાવવા માંગો છો ને? અરે ભાઈ ના, એવું કઈ હોતું હશે? હું તને કેટલો પ્રેમ કરું છું યાર, તારી વગર રહી નથી શકતો. આ તો કામ કરવું પડે છે, બાકી તને મૂકીને એક મિનિટ પણ ના છે. આ બધા પતિઓનો ડાયલોગ છે. કંઈક નવું લાવો ને, આમ મને એમ લાગે કે ના મારા પતિ કંઈક નવું બોલ્યા. નવું? અરે તારા નામે મારું આખું જીવન કરી નાખ્યું અને તને નવાની પડી છે. આ પણ જૂનું જ છે, હજુ કંઈક નવું. હવે અહીંયા હું રાઇટર છું એ વાત સાચી છે, પણ એનો અર્થ એવો નથી કે ગમે એ સિચ્યુએશનમાં મને મગજમાં આવી જ જાય. તમને રાઇટર બનાવ્યા કોણે? હું હોય ને તો એક પણ વાર ના બનાવું. ઓહ હા, આવું કરવાનું. પણ છે કઈ લક્ષણ? આમ રાઇટર તો એવું બોલે ને કે આમ એની પત્ની ગદ ફૂલાઈ જાય. એ બધું છોડો, આપણા પોઈન્ટ ઉપર આવો. બાજુવાળી સ્વીટી, એને તમને બાઇક નથી આપ્યું ને? જોઉં છું. એ ભાઈ બંધ થા ને. પોઈન્ટ એ નતો, પોઈન્ટ એ હતો કે મેં રજા રાખી છે તારી માટે, આપણે બહાર ફરવા જવાનું છે. સ્વીટી, મને ઘણીવાર પહેલા મને સ્વીટીનો વહીવટ પતાવ. અરે ઘણીવાર તો મને એવું થાય છે કે તું મને પ્રેમ કરે છે કે બાજુવાળી સ્વીટીને? સ્વીટીને. લે તો કેવી વાતો કરો છો? બાજુવાળીને પ્રેમ કરું? નફરત કરું છું, નફરત. ચુડેલ, ડાકણ. તમને બાઇક નથી આપ્યું, મારી પાસે 2 ડુંગળી લઈ ગઈ, મને બિરયાની નહોતી આપી અને તમને બાઇક ના આપ્યું. હવે તો છે ને, હવે કઈ લેવા આવે ને એટલી વાર છે. અને ઉપરથી મમ્મી પાસેથી 400 રૂપિયા લઈને ગઈ છે.
400 રૂપિયા, ડુંગળી અને શું બાઇક નથી આપ્યું. આ 3 વસ્તુનો હિસાબ મારે લેવાનો છે. 1 2 અને 3. 1 2 અને 3. 1 2 અને 3. 1 2 અને 3. ઓલી રાજમગજમારી છે. આપણી પાસેથી કોઈ પોતાનું રાજપાટ માંગી લે તો એક હસતા મુકે દઈ દઈએ અને આનાથી ડુંગળી નથી છૂટતી. સાચું જ કીધું છે કે આ બૈરાઓની બુદ્ધિ પગની પાણી જેટલી છે. નાનું ને એટલું નથી ખબર પડી કે બાઇકમાં પંચર છે તો હું ફરવા ક્યાંથી લઈ જવાનો. હું તો માત્ર કહેતો હતો પણ માની ગઈ. ચાલો તપકો છે. મમ્મી મમ્મી સાંભળશે નહીં પાછા. હું છે જલ્દી જલ્દી હું છે સામે જુઓ જલ્દી. દેખાય છે? દેખાય છે હું દેખાય જાડવા એ નવા જાડવા તો કેવા મોટા થયા છો પલંગમાં. કેમ આમ સરખું જુઓ તો ચશ્મા ક્યાં તમારા? રૂમમાં પડ્યા છે. તો આમ ઝીણી આંખ કરીને જુઓ દેખાશે. દેખાણ? ઓલી મોટી ગાડી 4 પૈંડા વાળી એ ઊભી છે. કલર સારો છે કા? રેવા દો. એ મમ્મી હા નત જો તમારે કાઈ નત જો. પણ હું જોવાનું કે છે મને? એ દેવલો મારો મતલબ છે દેવભાઈ. આ દેવેનની વાત કરો છો તો હું થઈ ગયું? અરે શું થઈ ગયું? તમારા દીકરાના બાઇકમાં પંચર પડ્યું તું ને? હા તો હું તમારો દીકરો કોની પાસે બાઇક લેવા ગયો તો? હા દેવેનની પાસે. તો દેવેનભાઈના પત્ની શ્રી એટલે કે સ્વીટીએ એવું કીધું કે અમારી ગાડીમાં પંચર છે અને પેટ્રોલ નથી. હા એવું કીધું તું ને તો હું છે પણ એમાં? હે મારી ભોળી સાસુમાં, તમારી તો આરતી કરું ને તોય ઓછું છે. મારી હું કામ આરતી કરે? ભગવાનની કરીને તો આશીર્વાદ મળે હારા. હું એવું કહેવા માંગુ છું કે જ્યારે એની ગાડીમાં પંચર હતું, પેટ્રોલ નહોતું, તો આ દેવભાઈ એની ગાડી લઈને જાય છે કેવી રીતે? અરે પણ જાતો હશે, એને પેટ્રોલ નખાવીને પંચર કરાવી નાખ્યું હશે, એમાં શું થઈ ગયું? અને કઈ કામ હશે તો વળી જાતો હશે. પંચર કેવી રીતે કરે ઘરે? પેટ્રોલ તો ચલો સમજ્યા કે બોટલ ભરીને લઈ આવ્યા હોય અને નાખી દીધું હોય ગાડીમાં, પણ પંચર કેવી રીતે કરી લીધું તાત્કાલિક? અને એ વાતને હજી ક્યાં વાર લાગી? પણ સ્પેર વ્હીલ હશે તો ઓલી પંચર વાળું પૈણું કાઢી નાખ્યું અને ઓલું પંચર વાળું વગરનું પૈણું નાખી દીધું હોય અને પછી વહી ગયો હોય. અને આમાં આપણા સાધનને મોડું થતું હશે તો એ ગાય ઘામાં રિક્ષામાં વહી ગયો હશે. શું ફરક પડે દીકરા? હા, તમારી પાસે તો હોઠ એક અને ઉત્તર જાજા નહીં. લે આ સાચું કહેવામાં શું વાંધો છે? સાચાની ને ખોટાની ક્યાં કરો છો? તમને હજુ એ કહું છું, મારી વાત માનો. આ સ્વીટી ભાભી છે ને, એ છે ચાલાકની દીકરી. જોયું, આપણી પાસે બધું લઈ જવાનું અને આપણે કોઈ પણ વસ્તુ માંગવા જઈએ તો નહીં આપવાનું. તમે એમ કહો છો કે સ્પેર વ્હીલ પડ્યું હશે, ચલો માન્યું કે સ્પેર વ્હીલ હશે અને પંચર કરી દીધું, હે? તો પછી એવું કરીને તો એ સાગરને પણ બાઇક આપી શકતા હતા. તો એને સાગરને ના આપ્યું અને પોતાના માટે તાત્કાલિક પંચર કરી લીધું. બેટા ગોપી, તું કેમ આવા વિચાર કરે છે? આ વર્ષો જૂનો સંબંધ કઈ નાની નાની બાબતમાં થોડો તોડી નખાય. ક્યાં તોડવાનું કહું છું? પણ તમે સેવા કરવાનું બંધ કરો ને. આ તમારા દીકરાને કઈ એમને પૈસા નથી આવતા, એ મજૂરી કરે છે. ખબર જ છે બાપા, ભલે ને હવે જે થઈ ગયું ઈ, પણ આ કાંઈક તો પ્રોબ્લેમ હશે તો જ એને એવું કીધું હોય ને. અને આમ પણ આ ક્યાં સિટીમાં રિક્ષાઓની તાણ છે, રિક્ષામાં વહી જાય એક દિવસ સાગર. પણ શું કામ રિક્ષામાં વયા જાય? એ લોકો આપણને મદદ નથી કરતા, આપણે એમને મદદ કરીએ છીએ, તો આ શું કઈ વ્યાજબી છે? આપણે એમને હેલ્પ કરીએ તો એને પણ આપણને કરવી જોઈએ ને. હવે જો આપણે કોઈકને મદદ કરતા હોય ને તો એવી આશા ન રખાય કે આપણને પણ એ મદદ કરશે. આ માણસની પ્રાણ અને પ્રકૃતિ બધી સરખી ન હોય. તમે ગયા બહુમાં સાધ્વી હતા કે શું? ના રે ના, આશા ન રખાઈને, ઉમ્મીદ ન રખાઈને ખરા ટાણે પાડોશ કામ ન લાગ્યો તો એ પાડોશ કામનો શું? તારી વાત તો સાચી છે, પણ આ બધા પાડોશી સરખા થોડા હોય અને બધા સરખા હોત તો કળિયુગ થોડો કહેવાયો હોત. તમે જ તો એવું કહેતા હતા કે તમારે લોકોને બહુ સારો સંબંધ છે, પણ મને તો આટલો સમય થયો લગ્ન કર્યા એને, ક્યારેય સારો સંબંધ લાગ્યો નહીં. ખાલી આપણે દેતા જ ગયા. ક્યારેય તમે એવું પારખું કર્યું છે? કઈ માંગ્યું છે એની પાસે? અરે બસ કર ને દીકરા, હવે કાંઈ આપણે વસ્તુ આપી હોય તો લેવાની લાલચ તોડી રખાય. આપી દીધું તો આપી દીધું, બીજું શું હોય? હા સાસુમાં, મને લાગે છે કે ક્યારેક કોકને તમારા જીવની જરૂર પડશે ને તો તમે એ પણ આપી દેશો. સારું ને,
આપણા જીવના કારણે જો બીજાનો જીવ બચતો હોય ને તો જીવ પણ આપવા તૈયાર છીએ, કેમ કે આપણા ગયા પછી એના આશીર્વાદ તો આપણને મળશે. જાઓ, રોટલી કરતા હતા ને, રોટલી કરો. સારું સારું લે. હા, દેવેન ને તો કામ પતી જાય, મારો સાગર તો રિક્ષામાં ચલાવી લે, સાંજે વહેલો આવી જાય. બીજું તો હું જાઉં હો. બોલો, હદ છે હો મારા સાસુમાને. ધન્ય હો મારા સાસુમા, ધન્ય હો. દિવ્યનિયાના બાઇકમાં છે ને હવે તો સાચે પંચર પડવું જોઈએ, ખીલો ગરી જવો જોઈએ. મારા વરને બિચારાને બાઇક ના આપ્યું, હજી તો ડુંગળી અને 400 રૂપિયા ક્યારે પાછા લઈશું? ગોપી વો આવો છું. સ્વીટી ભાભી, સ્વીટી ભાભી, સ્વીટી ભાભી. અરે રો રો રો. વાહ, બોલા. બેરા થઈ ગયા છો, બેરા. હે, કાનપુરમાં હડતાલ. લાગે છે તમને એવું? સાંભળતા ના હોય એવી છે. અહીંયા કામ કરતા હતા તોય નહોતા સાંભળતા કે શું? હા, ઈ તો એટલી કામમાં હું તલ્લીન થઈ જાવ ને, ડુંગળીના છોતરા અલગ કરતી હતી. ડુંગળી, ડુંગળી 400 રૂપિયા. આ બેનો હિસાબ પેલા ક્લિયર કરો, પછી હું ત્રીજી વાત ઉપર આવું. લે, શેનો હિસાબ? શાંતિ. હા, મને બધું યાદ રહે છે, મારી યાદ શક્તિ બહુ મજબૂત છે. એક પણ રૂપિયો કોઈને આપ્યો હોય ને તો એ ભૂલતી નથી. 400 રૂપિયા આખે આખા લઈ ગયા છે મારા સાસુ પાસેથી. હા, તો દ્યો, પાછા દ્યો. આ શું હતું? એકવાર કરો, ફરીથી એકવાર તો દઈશો. હા, કરો તો. ઓલી બકરી બોલતી હોય ને એવું લાગ્યું. સોરી હા બેન. સ્વીટી ભાભી, સવારે તમે મારા સાસુ પાસેથી 400 રૂપિયા લીધા, બરાબર ને? દાજી ગયા ને? લઉં વધારે જ દાજવા જોઈએ. આ બિરયાની મને મૂકીને ખાધી ને એનું પરિણામ છે. ગોપી ભાભી, મેં બિરયાની તમને મૂકી નથી ખાધી. છેલ્લે બિરયાની બગડી ગઈ હતી. આ તમારી નજર જો પડી એટલે નજર એટલે તમારી નજર નો પડી, નજર પડી નો પડી એમ રાખો ને. સાંભળો, નાટક ના કરો વધારે પડતા. 400 રૂપિયા તમે મારા સાસુ પાસે માંગ્યા, એમણે તરત જ કાઢીને આપી દીધા. અને મારા ઘરવાળાએ તમારી પાસે બાઇક માંગ્યું તો તમે બાનું બતાવી દીધું. અરે, તમારા ઘરવાળાને માંગવાની આદત છે, એટલે આવ્યા હતા બિચારા માંગવા માટે. હો, જો ખોટું ન લગાડતા. પણ અમારા છે ને બાઇકમાં પંચર અને પાછું પેટ્રોલ નહીં, એમને દઈ દેવું મારે. તો દેવભાઈ ઘરે હશે ને અત્યારે? પંચર હતું, પેટ્રોલ નહોતું, એટલે દેવભાઈ તો હવે ઘરે જ હોય ને અત્યારે. લે, ઈ કેમ ઘરે હોય? હવે મેને કેટલું સમજાવ્યો, તમે માનશો? મેને કીધું કે તમે રિક્ષામાં જાઓ, કોઈ વાતે માને નહીં. પછી આટલું પેટ્રોલ રહી ગયું હશે અંદર, આટલું ખાલી, તો ગયા બોલો એમને. બરાબર, આટલું પેટ્રોલ હતું તો નાકે વળી પહોંચી જશે નહીં? પણ આ પંચર હતું એમ કહેતા હતા, એનું? લે, હવે એનું ક્યાં આટલો વચન છે? પંચર હોય કે ના હોય કઈ ફેરાઈ ન પડે. બિચારી ગાડીને એમ થાય હું એકલી ચાલું છું એવું છે. અને જ્યારે આ સાગરભાઈ લઈ જાત તો ભીમ એટલે ના એમ કે. સ્વીટી બેન, શાંતિ રાખો. હા, મારા ઘરવાળાને ભીમ કહેવાની જરૂર નથી. ઈ ભીમ હોય કે જેવા હોય તેવા, પણ મારા ઘરવાળા છે. અને તમારા ઘરવાળા ની કરો ને સુકલકડી આમ ઊભું હોય ને તો ફૂંક મારે ને તોય ઉડી જાય. કોક ની ક્યાં કરો છો? હું રોજ ફૂંક મારું ને તોય ઉડી જાય છે, આમ પછડાય ને. એટલે તો કહું છું, પંચર હતું તો હુક લકડી ઈ બેય કયો ને. મને તો એ નથી સમજાતું કે તમારી હુક લકડીએ આ ગેંડીને પસંદ કેમ કરી છે. ઓ ઠીક, તમે તમારી વાત. અરે, તમને તો એને જોયાય નથી. તમે ગેંડા જેવા છો, માં શું થઈ ગયું? કાંઈ વાંધો નહીં, પણ તમારો પતિ ભીમ જેવો ને તમે ગેંડા જેવા, કેવું લાગે? તું છો તું ગેંડા જેવી. પેલા એ વાતનો જવાબ દે કે મારા 400 રૂપિયા પાછા ક્યારે આપીશ, અને એ વાતનો જવાબ દે કે મારી 2 ડુંગળી પાછી ક્યારે આપીશ. આમ નહીં કર. 2 ડુંગળી લઈ ગઈ હતી ખબર છે ને, અને તે દિવસે બિરયાની આપવા આવીશ તમને. 2 ડુંગળી આપશો તો બારણાને ઠોકીને થાકી ગઈ. કેટલી વખત તો લાત મારી તોય બારણું ના ખોલ્યું. ખફડા, બિરયાની બગડી ગઈ હતી, તમારી નજર પડી ને એટલે. આ તો બોલતી નથી ને એટલે. આ બોલીશ ને, ચપ બોલીશ ને તો છે ને તમે છે ને સાંભળી નહીં શકો મારું. બગડી ગઈ હતી
છાની મુની રે સવારના વાસણ સાફ કરતી હતી ને ત્યારે તે સુગંધ આવતી હતી બિરયાનીની અને કે છે કે બગડી ગઈ હતી. મારું ધ્યાન અહીંયા જ હતું. ધ્યાન નહીં, તારું નાક અહીંયા હતું. આખો દી આ બારી ખોલી અડધી ખોલી હું કરું છું ને એમાં જ નજર હોય છે. અને તું શું કરે છે? ચોઈન્ટી મારા ઘરે શું કીધું જ્યારે હોય ત્યારે ગોપી ભાભી, ગોપી બેન, મને ડુંગળી આપો, લસણ આપો, બધું લેવું છે ને કે દેવું કાઈ નથી. બધું દીધું છે, બધું લેતા ન આવડ્યું. પ્રેમ લ્યો, પ્રેમ કોકનો તો કામ આવશે. પ્રેમ અને પર તારો તું તારા ઘરવાળાને દે ને તોય બસ છે. મારે 100 વાતની એક વાત. મને 400 રૂપિયા અને 2 ડુંગળી અત્યારે જ લઈને આપ. 100 વાતની એક વાત કે હું છે ને એકેય વસ્તુ દેવાની નથી. ચલો આમ નીકળો ને અમે આમ નીકળીએ. શું કામ નીકળીએ? જે લીધું છે પેલા પાછો દે પછી નીકળ. હા તો બેસો, હું તો નવરી છું. બેસો. તું તો નવરી ની જ છો ને? હા છે ને બહુ વધતું જાય છે. હરી ગેંડી બહુ છે ને બોલ મને કે તને અહીંયા ખુસ્તાવી પાડી દઈશ. સ્વીટુડી. હા આ તમારું પ્રિય નામ છે. માપમાં રહેજે. અને છે ને પાડી ગેંડા જેવી આ તારા હાથમાં જે દાજી છો ને એ એવું દુખાડીશ ને કે રોતાય નહીં આવડે. નીકળી પડી જાય છે ને નાક ને આંખ ને બધેથી નીકળી જશે હમણાં. શું જે નીકળવાનું હોય ને એ વધારે પડતું બોલમાં. નહીતર શું કરીશું લઈશ? બોલ તું શું કરી લઈશ? પડી જા. ગેંડી હું પડી જઈશ. તારું પાડી. વચન જો. ચૂપ. તું ગેંડી જો. ચૂપ. ચૂપ રહે ને ડોબી. પેલા મને 400 રૂપિયા ને 2 ડુંગળી દે છે ને તે બધા સાંભળે ને એવી રીતે બધાને ભેગા કરીશ. અરે બધા થઈ જાય ભેગા. કોણ ના પાડે છે? તારો છે ને ચોટલો પકડી ને પાડી દઈશ ગેંડા જેવી. જાને અને પાડી ગેંડી તું જો મને કેતી નહીં કોઈ દિવસ. અરે 400 રૂપિયા ને 2 ડુંગળી ના આપી ને તારો ફોન લઈ જાઉં છું. બોલીસ તોડી નાખીશ અહીંયા. અરે તું મારા ઓલામાં કેમ આવી? ચાલ તારું એ કે શું છે? હા રે તું રે. મારા ફળિયામાં પગ મેકીશ ને તો મરી જાય ટાટીઓ લઈ. હાલ નીકળ અહીંથી. હું ગેંડી છું ને તો નહીં હાલું. જા હાલ તું આમ નહીં માન. હાલ વાર મુક મારા. તે પૂછડી નથી. હાલ નીકળ. નથી નીકળવું. ગેંડી જો. ગેંડી મને 2 ડુંગળી અને 400 રૂપિયા આપીશ પછી જ જઈશ. હાલ મારા ઘરમાં હાલ તને આપું. હાલ લઈને આવ. હું અહીંયા ઊભી છું. અહીંયા છે ને ઊભી રહેતી હતી. હાલ તારા આંગણામાં જા. હા તો ત્યાં ઊભી છું પણ લઈને આવજા. તારા ચોરસિયામાં ઊભી રહે. હાલ કટકા પાડેલા છે લાદીના. હાલ તારો ટાટીઓ લે. તારે છે ને મને કાઢવાની જરૂર નથી. હું જતી રહીશ. હા તો જા ફટાફટ. પણ ગરી જા મોઢામાં પણ કરતી. સાંભળ ને. ઊભી રહે ને તારી જગ્યા છે ત્યાં ઊભી રહે ને. લીલી બોબડી લુલી લંગડી એક દઈશ ને હમણાં. છે ને એટલું બધું. આ તારું ગળું પકડી અહીંયા નહીં પછાડીશ. પહેલા સાંભળ. કાલ સવાર સુધીમાં મારી 2 ડુંગળી અને 400 રૂપિયા પાછા ના આવ્યા ને તો ડબલ લઈશ. બધું ડબલ લઈશ. ઈચ્છે તારી ઓકાત ગેંડી. નીકળ જા. પાડડી બધું લઈ જાઉં છે. દેવું કઈ નથી. મારા ઘરનો પાડો છું ને હું. તું તારા ઘરની ગેંડી બન. જા નીકળ. નીકળીશ પણ કાલ જો દેવા માટે ન આવી ને આ કી ઉભી રહીને વાત કરે ગરી જાય છે. મારા ઘરની ડુંગળી ખાવી તો બહુ સારી લાગે છે. 400 રૂપિયા તો અમારી જોડે લેવા આવે છે. ભિખારી. તું ને તારો છે ને ભીમડો વર. નીકળ. એની પાસે છે તારી હોશિયારી કરજે. અરે કેમ જાતી નથી કઈ વાત. સાંભળ. મારા વરને ભીમડો કીધો છે ને તો તારા પગ કાપીને હાથમાં દઈ દઈશ. તારો વર છે સિકલકડી. એ તો છે કરું ને તો એ ઉડી જશે. તું છે ની ઉડાડતી તેને રોજ હું ઉડાડું છું ને. કાફી છે. નીકળ. જાય છો કે નહીં? જાય છો. કાલે દેવા માટે ના આવીને પૈસા તો પાછી અહીંયા આ જગ્યામાં છો ને અરે ગેંડી. એ ગેંડી આવી. તારે છે ને 1 રૂપિયો નહીં દઉં. બહાર નીકળ. પોપટી ગેંડી. આવી. હા ના અહીંયા નહીં દે. અરે કેમ ભાગી ગઈ? અહીંયા એટલે ખબર પડે. નહીં છે નહીં દે. જોઉં છું 400 રૂપિયા તો કઢાવી રહીશ. મોડું થઈ ગયું. મારે જવાનું છે ને. એલા જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. હું તમારી પાસે જ આવતો હતો. કેમ તમે દર વખતે હું એવું હું ઉપર આવી જાત ને પપ્પા. ખાવાનું જોઈએ છે કઈ. અરે મારે બહાર જવાનું છે તો નીચે જવું પડે કે નહીં? બહાર જાવું છે અત્યારમાં ક્યાં? સત્સંગમાં. લે આ તમને પેલા સત્સંગ નો ગમતો? એવું તમને કોઈને કીધું? ના આ તો છે ને તમારા હાહુ વહી ગયા ને પછી હું થોડાક સમય નહોતો ગયો. બાકી જાજો સમય મારો સત્સંગમાં વીતતો હોય.
ઠીક ઠીક કાંઈ વાંધો નહીં. તો ક્યારે જવાનું? અત્યારે જ જવાનું છે? અત્યારે જવાનું છે, રાત્રે મોડો આવીશ, ત્યાં ભોજન સમારંભ પણ છે, એટલે જમીને આવીશ. હાઈશ. હે હું કહેતો ના ના ના, એટલે એમ કહું છું, કાશ મારે તમારું જમવાનું આજે બનાવવાનું હોત, પણ આ જુઓ ને, હા તમારે સત્સંગમાં જવાનું છે, તો હું તો કહું છું સત્સંગ ને એવું હોય ને તો ત્યાં રોકાઈ જવાય એકાદ દિવસ, એમાં કઈ વાંધો નહીં. એકાદ દિવસ નહીં, 10 દિવસ રોકાવાય, પણ દિવસે રાત્રે તો વહેલા મોડું ઘરે જ આવવાનું હોય. હા પણ મોડા જ આવશો ને, ત્યાં વહેલા શું કામ હોય કા તમારે? હા મોડો જ આવીશ, પણ જોજો ઘરને હરખી રીતે સંભાળજો, કઈ થવું ન જોઈએ. અને બીજું કે પાડોશમાં આપણા કોણ રહેશે? બહુ કરી તમારા પાડો, આઈ મીન આપણા પાડોશે તો અમને ખબર જ હોય ને પપ્પા કોણ રહે છે. હા બસ એની એની પાસે છે ને ખોટી કઈ લપ નહીં કરતા, જે વસ્તુ માગવા આવે તો આપી દે. દર વખતે દઈ દઉં છું, ઈ ખાલી આમ આંગળી ચીંધે ને તો એક વસ્તુની જગ્યાએ ડબલ દઈ દઉં છું, તોય આમ કયો છો તમે? જો આ તમે છે ને મને વાતોમાં સડાઈ દીધો. મારે છે ને સત્સંગમાં જવા માટે આપણા સોસાયટીને નાખે છે ને બધા ભાભલા ભેગા થાય, ત્યાં બસ આવશે, એટલે બધા ભાભલા મારી રાહ જોતા હશે, અને બસે આવી ગઈ છે, એટલે હું જાઉં. તો એમાં તમે મારી પરમિશન લ્યો છો? ના નો પપ્પા, જો આવું કોઈ દી નહીં કરવાનું. તમને રોયકા હું ના પાડીશ તો તમે થોડી પાછા ઉપર જતા રહેશો. હે જાઓ જાઓ. મારી રસોઈ બનાવવાની. કાશ તો કીધું નહીં બનાવવાની. હા નથી બનાવવાની, ધ્યાન રાખજો, ખોટો બગાડ નહીં કરતા પાછા. બગાડની પડી છે, યા બાજુવાળાને મોકલવાનું આવે ત્યારે કેમ નથી ધ્યાન દેવાતું? બગાડ ન કરતા. હાઈશ આજે આની રસોઈ તો નહીં કરવાની. બાબા હા મમ્મી, હા બેટા, મેં મારી બાઇકમાં પંચિંગ કરાવી લીધું છે, હવે હું ઓફિસે જવા માટે નીકળું છું. સારું જા, પણ નિરાતે પહોંચી જજે. હા પણ આ તમારો અવાજ કેમ કડકમાંથી ઢીલો થઈ ગયો? તબિયત તો સારી છે ને? બેટા શાંતિથી પહોંચી જા ને, હું દવા લઈ આવીશ. થોડુંક હા માથું ભારે લાગે છે અને તાવ જેવું લાગે છે. અરે મમ્મી, જો તબિયત વધારે ખરાબ હોય તો હું તમને હોસ્પિટલે લઈ જાઉં. કહ્યું તો ખરા, હા સ્પેશિયલ આ કઈ દવાખાને જવા માટે કઈ રજા થોડી પડે, એ તો હું જઈ આવીશ ને. અરે પણ મમ્મી, એવું લાગે તો આ બધી બાબતમાં આમ લાપરવાહી ના કરાય, જઈ આવાય. અને જો બહુ વધારે ના હોય તો ગોપીને કહી દઉં, એ તમને દવા લઈ આવી દેશે. અરે ગોપી બહુને શું કહેવાનું એમાં? હવે એ બિચારીને કઈ કહીશ ને તો એ પણ ચિંતામાં પડી જશે. હવે અમુક ઉંમરે તો પછી બીમાર તો પડાય જ ને. આમ શરીર છે, ગમે ત્યારે માંદું પડે. શરીર છે, માનું છું કે ગમે ત્યારે માંદવું પડે, પણ આપણી ફરજમાં એ આવે છે કે જો આપણા શરીરમાં બીમારી હોય ને તો એની દવા લઈ લઈએ અને જલ્દીથી સાજા થઈ જઈએ. આમ નાના બાળકોની જેમ હઠ ના કરાય મમ્મી. કીધું ને દીકરા, લઈ આવીશ. તું પણ જિદ્દી જ છે ને. મેં કીધું કે હું લઈ આવીશ તો રજા નથી પાડવી, છતાં પણ કહે છે કે તમને હોસ્પિટલ લઈ જાઓ. હા તમારે છે ને એકલા દવા લેવા જવાની થતી જ નથી. અને ન કરે નારાયણ અને દવા લેવા જાઓ ને ચક્કર આવી ગયા તો, આ પડી ગયા તો. એટલે કહું છું કે જો બહુ વધારે તબિયત ખરાબ ના હોય ને તો ગોપીને કહી દઉં છું, એ તમને દવા લાવી દેશે. અને જો દવાથી સારું ના થાય ને તો તરત જ મને કોલ કરી દેજો, હું આવી જઈશ અને તમને હોસ્પિટલે લઈ જઈશ. હા દીકરા, ખોટું તું ચિંતા કરે છે. જાની રાતે ઓફિસે પહોંચી જાય અને રસ્તામાં પાછા આ મારા બીમારીના વિચાર ન કરતો. અરે ટેન્શન તો થાય ને, માં છો તમે મારી. મેં ક્યાં કીધું દુશ્મન છું? સારું હવે હા ઇમોશનલ ના થાવ અને નાના છોકરા જેવું ના કરો. ધ્યાન રાખજો તમારું. અત્યારે તો જાઉં છું હું. હા બેટા. પણ એવું લાગે તો પ્લીઝ કોલ કરી દેજો, હું આવી જઈશ. સારું હવે નાસ્તો કર્યો? કરી લઈશ. કરી લઈશ, ચલો. હા ગોપી હું પણ તારા જેવી જ છે. આ નથી ભાવતું જમવાનું તો પણ ખાઈ લો કર્યા કરે છે. સારું, એને કહી દઈશ, એ તમને નાસ્તો પણ કરી દેશે અને દવા લઈ આવી દેશે, એટલે દવા પણ પી લેજો. સારું દીકરા. હા ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું જાઉં, ધ્યાન રાખજો. અરે હા હવે
ખબર નહીં આ વધારે વીકનેસ આવતી જાય છે શરીરમાં. દવા લેવા જવાનું છે પણ હિંમત નથી થતી. ગોપીને બોલાવો. ગોપી વાવ, ગોપી વાવ, ગોપી વાવ. હા મમ્મી, શું થાય છે મમ્મી? ખબર નહીં આ ચક્કર બહુ આવે છે ને શરીરમાં વીકનેસ લાગે છે ને છાતીમાં પણ બહુ દુખે છે. મમ્મી, આ ગરમી છે જેવી, તમને કીધું છે મેં કે તમે કામ ના કરો. એક કામ કરીએ, આપણે હોસ્પિટલ જઈએ. પણ દીકરા ઊભા થવાની પણ હિંમત નથી ચાલતી. લાગે છે કે એક પણ ડગલું નહીં ભરાય. મમ્મી, તો હું શું કરું? હું રિક્ષા બોલાવીને આવું, પછી આપણે હોસ્પિટલ જઈએ. એક કામ કર ને, હા દેવેનને અને એ લોકોને બોલાવી આવ ને. તું એકલી ક્યાં દોડા કરીશ? એમને બોલાવીને હું શું કરું? એ લોકોને થોડી આપણે લઈ જવાય સાથે. દીકરા આ ગમે તે નાની મોટી બાબતમાં ન બોલાવી પણ આ દવાખાનાની બાબતમાં તો બોલાવી શકીએ ને. હા, એ તો હું બોલાવી દઉં છું, પણ તમને વધારે તબિયત ખરાબ લાગે છે કે શું? મમ્મી, શું થાય છે બોલો ને. બહુ દુખે છે. ફોન, મારો ફોન ક્યાં છે? એક મિનિટ. મમ્મી, ફોન આપો મને. સાગરને બોલાવી લઉં છું હું ઘરે. અરે હા, સાગર છે કે ફોન પણ નથી ઉપાડતા. ગોપી તો જા ને જલ્દી બોલાવી અમને કોઈને. મમ્મી, હું છે ને એક કામ કરું છું, હું દેવભાઈને બોલાવીને લાવું છું, અથવા એમને સસરાને કહું છું કે આપણી સાથે હોસ્પિટલ આવે. તમે પણ એકલા 5 મિનિટ ખાલી તમે અહીંયા બેસો ને, હું આવું છું એમને લઈને. હા, અહીંયા આરામ કરો. એવું હોય તો અહીંયા આડા પડી જજો. હા ને? હા દીકરા. હું તમને પાણી આપીને જાઉં છું. જો મમ્મી, તમે પાણી પીવો, હું આવું છું. હા, બેસજો. એ સ્વીટી ભાભી, સ્વીટી ભાભી. મમ્મીને શું થાય છે અચાનક? સ્વીટી ભાભી, સ્વીટી ભાભી. આ છે ને 400 રૂપિયા લેવા આવી હશે. દરવાજો જ ન ખોલવા છે તો બે વાત નથી ને. ઓલી 4 ડુંગળી. સ્વીટી ભાભી, સ્વીટી ભાભી, સ્વીટી ભાભી, સ્વીટી ભાભી. બારણું નથી ખોલતા. હવે મમ્મીને હોસ્પિટલ કઈ રીતે લઈ જાઉં? સ્વીટી ભાભી, ઓ સ્વીટી ભાભી. અરે આને લાગે છે કે આ ઉપરના રૂમમાં હશે. પેલી બાજુના બારણેથી જાઓ. હા, અરે આ કોણ છે? બારીએથી જોવા દે પેલા. ને હાય હાય, આ ઓલા દરવાજેથી કાઢી તો મેન દરવાજેથી આવી. હવે ખોલવું જ પડશે. સ્વીટી ભાભી. અરે શાંતિ, એક મિનિટ. સાંભળો. હા મમ્મી, એટલે બહાર ઉભા રહ્યો એમ. હા, એ બધું છોડો ને. અરે સાંભળો ને સ્વીટી ભાભી, હું અહીંયા કંઈક વાત કરવા માટે આવી છું. પાછળના બારણેથી તમને કેટલી વાર અવાજ કર્યો, સાંભળતા નહોતા તમે? સાંભળતી હતી ને. હા, નહીં, ખબર જ ન રહી. મને લાગ્યું કે તમે ઉપરના રૂમમાં હશો તો તમને નીચેનો અવાજ નહીં સંભળાતો હોય. તો કેમ અહીંયા ખખડાવા આવ્યા? પાછળ ન ખોલ્યું તોય. એ જ તો, તમે પાછળના દરવાજાથી ના ખોલ્યું ને તો મારે અહીંયા આવવું પડ્યું. સાંભળો મારી વાત, તમને કહું છું હું. 400 નથી અહીંયા મારી પાસે. હા બોલ. સ્વીટી ભાભી, તમે શું બબડો છો મને ખબર નથી પડતી. તમે સાંભળશો? કાન મારા બંને ખુલ્લા છે, ખુલ્લા ખુલ્લા. હા બોલ. સ્વીટી ભાભી, મારા સાસુની તબિયત બહુ જ ખરાબ છે અને અત્યારે તાત્કાલિક એમને હોસ્પિટલ લઈ જવા પડે એમ છે. બહુ જ વધારે એમની તબિયત બગડી ગઈ છે. અચાનક જ ખબર નહીં એમને ગભરામણ થાય છે. આ ગરમીના લીધે થાય છે કે બીજું કોઈ કારણ છે નથી ખબર. તમે જરાક ચલો ને મારી સાથે. સાગર ગયા છે નોકરીએ, પાછા ફોન નથી ઉપાડતા. હા, મારા સસરાની સેમ આ જ હાલત છે. બિચારા એટલા બીમાર છે ને કે પથારીમાંથી આમ પગ ઊંચો કરીને નીચે મૂકી શકે એમ નથી. અને હું પરંતુ અત્યારથી આ
ગભરામણ થવા માંડી. અને દેવ એને તો ફૂંક મારીએ ત્યાં ઉડી જાય. એને મારે કેમ હાચવવા? મારી તો બધાની તબિયત ખરાબ છે. તમે કેમ જાઓ. એવું થયું છે? આખી સોસાયટીમાં બધાની તબિયત કેમ ખરાબ થવા માંડી છે? વાતાવરણ બહુ ખરાબ છે અત્યારે, અતિશય ખરાબ છે. એટલે ટાઈમ નો બગાડો, તમે જાઓ. અને મને તેમ તો આ 400 માંગવા આવ્યા હશે. ના ના સ્વીટી ભાભી, મારે 400 શું કાંઈ નથી જોતું. 4 ડુંગળી એ જવા દો ને 400 રૂપિયા એ જવા દો. અત્યારે મારે તમારી બહુ જ જરૂર છે. શારદા માસીને ત્યાં ગઈ હતી, શારદા માસીને બોલાવવા, તો એમ નહીં કે તાવ ને એવું આવી ગયું છે. પછી તમને ખબર છે ને રમણીકભાઈ કેટલી મદદ કરે આપણને. એમને બોલાવવા માટે ગઈ કે ચલો ને મારી સાસુની તબિયત નથી સારી, તો એમને પગમાં મચકોડ આવી છે. આખી સોસાયટીમાં બધાને કંઈક ને કંઈક થયું છે. હવે તમે એક જ છો બચ્યા કચ્યા. ચાલો ઈ નથી કેમ મારે તો શ્વાસ ઉપર નીચે થવા માંડ્યા. એટલે મારા સસરા રાડે રાડું પાડશે. હવે સંભળાય. અરે રે, ચલો કઈ નહીં, અહીંયા આવી છું તો તમારા સસરાની તબિયત પૂછી જોઉં. પછી એવું હશે ને તો સાગરને પાછો ફોન કરી જોઈશ. ઉપર છે કે ક્યાં છે? ઉપર જ છે. અલા તમ કેટલા દોઢા કેમ થાવ છો? આ શારદા માસીની ને બધાની પૂછી એટલામાં હક નથી તમને? એટલે એમ નહીં. સ્વીટી ભાભી, આ તમે કેવી વાત કરો છો? સુખમાં કામ ના આવીએ તો કઈ નહીં, કોકના દુઃખમાં તો ભાગીદાર થઈએ. અહીંયા તો સુખમાં નથી, આવું દુઃખમાં પતરાણે નાખે છે. ભાભી શું બોલો છો તમે? કાંઈ નહીં, મારા સસરા ઉપર ઉકલી ન જાય એવું બાપા ન બોલે. તમારી સાસુ ગઈ તો જાઓ છો. સ્વીટી ભાભી, મારા પણ સસરાને સંભાળો, તમે તમારી સાસુને સંભાળો. પણ હાલો. ઊભા કરો, મારી વાત સાંભળો. એક કામ કરો ને ભાભી, તમે તમારા સસરાને સાથે લઈ લો, હું મારા સાસુને લઈ લઉં. આપણે છે ને કંઈક રિક્ષા કે એવું બાંધીને બંનેને હોસ્પિટલ લઈ જઈએ. નહીં ને વધારે તબિયત બગડી જશે ને તો આપણે જ મુસીબત આવશે. થી સસરાને કાઢવા હોય તો જો તમે છે ને મારા સસરાની ઉપાધિ ન કરો. હા, અમે લોકો છીએ ને. તમે તમારી સાસુને હાચવો, તમે એને રિક્ષામાં લઈ જાઓ, હું મારા સસરાને અલગ રિક્ષામાં લઈ જાઉં. ભાભી એવું ના હોય. ભાભી એવું જ હોય ને, તમે જાઓ ને. કેમ કે સમજતા નથી? ભાભી એવું જ હોય. તમે હવે જાઓ, મારો દરવાજો પોતે ખોલી દેવો પડશે. કેટલું ખરાબ લાગે બધું. હે હાલો હાલો હાલો. ભાભી એક મિનિટ મારી વાત સાંભળો. હું તમારા શું થયું? મેંડા જેવા કીધા તા, આમ કાંઈ નથી થયું. હાલો તમે સાંભળો, હું શું કહું છું એ તો સાંભળો. તમે યાર શાંતિથી સાંભળતા કેમ નથી? 400 રૂપિયા જતા કરું છું, 4 ડુંગળી તેલ લેવા ગઈ તો તમે મારી સાથે ચલો. મારામાં તાકાત નથી. મારા મમ્મી, તમને ખબર છે ને કેટલા છે મારા સાસુ, છાડા પાડા, ખબર છે ને તમને? મારા સસરા કેવા છે? હે, ઈ તો મારે તુચકાશે જ નહીં. ખબર ને, દેવ હોય ત્યારે બધું થશે. એટલે મને ત્યાં જવા દો. હું એટલે જ કહું છું ને કે તમે એમને સાથે લઈ લો, આપણે બંને હેલ્પ. હાલો હાલો હાલો. અરે પણ મેં થયા ચાલ સાસુ સ્વીટી રિક્ષામાં ભાભી, લઈ મારી વાત સાંભળો. અરે અરે હરીશ આડી ઊભી રહી જો. ચાલો ભરત જેવી હરીશ ગઈ અને અમથી ગેંડી નથી કહેતી. કેટલું મારી ગઈ. એક તો અહીંયા માંડ લોહી ચડતું હોય, કોઈ વાતે માનતી નથી. મને તેમાં તો આ ડુંગળી નહીં લેવા આવી હશે. હરીશ ગઈ ને. ₹20 આપ્યા હતા. 10 રૂપિયા સવારે રિક્ષામાં, 5 રૂપિયાની વેફર, 25 રૂપિયાની ચા. એ નથી ગણવાનું. તને કઈ ખબર છે? નહીં. આ હિરલબેન બાજુવાળા કેટલા બીમાર પડી ગયા છે. લે શું થયું એને અચાનક? હવે કોને ખબર, કઈક અચાનક તકલીફ થઈ અને હોસ્પિટલ આવ્યા છે, ઘરે આવી ગયા છે એવા હોસ્પિટલ સમાચાર. ગયા હતા? હા. તે યારે આપણને કીધું કેમ નહીં? અરે આ સ્વીટી વહુ ઘરે છે ને તો એને કઈ વાત ન કરી. મને તો આ સોસાયટીમાંથી વાત મળી. પણ સ્વીટીને ખબર હોય તો એ મને કહે ને. સ્વીટીએ મને કઈ કીધું નથી. કીધું નથી તો હવે જે હોય ઈ આપણે તૈણીને એના ઘરે ખબર કાઢવા જવું તો. હા હા જાવું જ જોઈએ. પણ એમ નહીં પપ્પા, આટલા સારા સંબંધ છે, કાંઈ પણ કામકાજ હોય, કાંઈ પણ લેણી દેણી હોય તો સૌથી પહેલા આપણને કહે છે. અને આ વખતે આટલું બધું મોટું થઈ ગયું છે, હોસ્પિટલે જવું પડ્યું તોય આપણને કીધું નહીં, તો કદાચ કઈ પ્રોબ્લેમ તો નથી ને? આપણે યાર કાંઈ પ્રોબ્લેમ નથી. કદાચ આપણે બે તો ઘરે ન હોય, હું સત્સંગમાં ગયો હતો બરોબર, તો આ સીટીઓ કદાચ ક્યાંક બહાર ગયા હોય ને તાળો માર્યો હોય, ભગવાન જાણે શું થયું. પણ નહીંતર કાંઈક પણ નાના મોટું થાય તો એ તરત આપણે એકાબીજાને જાણ કરીએ છીએ. પણ આ વખતે કઈ જાણ થઈ નહીં, કોને ખબર. એમ નહીં એટલે પપ્પા જો કદાચ એને નથી કીધું તો વાત એવી હોય નોય કહેવાની હોય, તો આપણે સામેથી ખબર કાઢવા જાશું અને એને ન ગમ્યું તો? અરે નો ગમવાનો સવાલ જ નથી. આપણે ખબર છે કે પાડોશી ધર્મ આપણે નિભાવીએ છીએ, કે ભાઈ કરતા પાડોશી આપણે નજીક છે. તો પછી એવું ન થાય કે બધાને કહેવાનું ન હોય કે હાલો મારી તબિયત ખરાબ છે, હાલો મારી તબિયત ખરાબ છે, તો ખબર અંતર પૂછવા આવો. આપણને જાણ થઈ બસ આપણે જવાનું. એ વાત તો સાચી છે. તો
જવું છે? જો સાગરે બિચારો તારી જેમ એકલો ભાઈ છે, બરોબર? ન્યાય એની બા છે, અહીંયા હું છું. આપણે જઈએ અને કદાચ આઘે અને મોટા દવાખાને જે લઈ જવાની જરૂર પડી હોય તો આપણે લઈ જઈએ. બોલો સાગર બિચારો એકલો શું કરે? ત્યાં હોસ્પિટલે ગયા હતા તો હોસ્પિટલેથી એ પાછા આવી ગયા છે કે હોસ્પિટલે જ છે? ના ના, એ આવી ગયા એવા સમાચાર છે, ત્યાં સુધીને આપણને ખબર નથી. લે નકર તો જરાક પાડોશીના ઘરે આપણને કંઈક થાય કે આપણા ઘરે કંઈક થાય ને એટલે હંધાની પહેલા પાડોશીમાં ખબર પડે, પણ આ વખતે કંઈ જાણ જ ન થઈ. એટલે પાછા આવી ગયા છે એનો મતલબ એવો છે કે હજી બહુ વધારે કાંઈ થયું નથી. હા, એટલે થોડું ઘણું તાવ કે અશક્તિ જેવું આવી ગયું હોય, પણ આપણે જાવું તો જરૂરી છે ને. હા હા હા, તો હું એક કામ કરો, સ્વીટીને કહી દઉં તને જી આવી. સ્વીટી, હા સ્વીટી, હાલ ને આપણે એને બોલાવતા દાવું ભાઈ, બરોબર? હાલ. હા, સ્વીટીને બોલાવતા દાવું. હાલો ભાઈ. પાછી સ્વીટી ઘરે છે એ ખબર છે ને પાછી? હા હા, ઈ આયા તે રસોડીમાં હતી. હા, પણ નગર બજારમાં ગયો હોય તો વળે પાછો તકલીફ થાય. ના ના, હાલો 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 ફટાફટ. તમે લોકો બેસો, હું રસોઈ બનાવી દઉં. મમ્મી શું બનાવું? મારે કઈ જમવું નથી. એમ થોડી હોય, ડોક્ટરે કહ્યું છે કે અરે હિરલબેન, તમને શું થયું છે અચાનક? શરીરના ભરોસા હોય દાદા, ગમે ત્યારે બીમાર પડી જવાય. આ ખબર નહીં, આ હમણાંથી તડકા બહુ પડે છે ને, તો આ તાવ જેવું આવી ગયું અને છાતીમાં પણ બહુ દુખતું હતું. અરે ગોપીઓ, તમારી હાહુને આટલી બધી તકલીફ છે તો અમને વાત તો કરાય કે ન કરાય? કરાય જ ને અંકલ, વાત તો તમને કરવી જ જોઈએ, પણ તમારા સુધી વાત પહોંચી નહીં. અને એક મિનિટ, તમારી તબિયત કેમ છે? સારી છે, પેલા કરતા ઘણી સારી છે. મારી તબિયત? પેલા કરતા તમારી તબિયત ખરાબ હતી ને, તમે પણ હોસ્પિટલ જઈને આવ્યા કે શું? પપ્પા, તમને ક્યારે મજા પકડી ગઈ હતી? મને કીધું નહીં. અરે બેટા, મને નથી ખબર ક્યારે મજા બગડી ગઈ હતી. આ બધું હું હાલી રહી છું એ જ કાંઈ ખબર નથી પડતી. એક મિનિટ અંકલ, તમારી તબિયત ખરાબ હતી એવું જ તો મને કહ્યું હતું સ્વીટી. એમાં એવું હતું અંકલ કે મારા સાસુની તબિયત ખરાબ થઈ ગઈ, સાગર ફોન ઉપાડતા નહોતા, એ કોઈ મીટિંગમાં હતા, મારે એમને એકલાને હોસ્પિટલ લઈને કેમ જવા, એટલે હું તમારા લોકોના ઘરે આવી. મને થયું કે સ્વીટી ભાભી મને મદદ કરે, કેમ કે તમને ખબર છે ને શારદાબેનની તબિયત ખરાબ છે, આ રમણીકભાઈની તબિયત ખરાબ છે, એટલે મને થયું કે સ્વીટી ભાભીને કહું કે દેવભાઈ ઘરે હોય તો દેવભાઈ અને તમે ઘરે હોય તો તમે, કોઈ એક વ્યક્તિ આવે ને જેન્સ હોસ્પિટલ ભેગા તો ફરક પડે. અને અમને એકલાને હું ઉઠાવીને કેવી રીતે જાઉં, એમને ઊભું થવાની તાકાત નહોતી. અરે તો ક્યાં ના અરે પપ્પા, મેં કીધું તું, કેમ ભૂલી જાઓ છો? તમે બે ઘરે હતા કે નહોતા? પણ ઘરે નહોતા, પણ આ તબિયત વચ્ચે ક્યાંથી આવી? હું તો સત્સંગમાં તમને કઈ નહીં ગયો હતો. સત્સંગમાં? હા, સત્સંગમાં ગયો હતો. હા, તો સત્સંગમાં ગયા હતા. સ્વીટી ભાભી ખોટું કેમ બોલો છો? તમે તો મને એવું કહ્યું ને કે મારા સસરાની તબિયત બહુ જ ખરાબ છે, દેવની તબિયત એ સારી નથી. એક મિનિટ, આ બધું કન્ફ્યુઝન થાય છે. એમને આ મારા પપ્પાની મજા બગડી ગઈ એવું તમને કોણે કીધું? સ્વીટી ભાભીએ. સ્વીટી ભાભી, કોને તમે? છો દેવ, સાચું કહું, અમને હું સમજાવીને થાકી કે તમે તમારી સાસુ પાસે જાઓ, મારા સસરાની આવે ને ત્યારે હું લઈને આવીશ. કાંઈ નહીં, બે લસણની કઢી ને ઓલી બે ડુંગળી પાછળ પડી ગયા હતા, તો પછી હું શું કરું? કીધું એને કે તમે જાઓ, હું દઈ દઈશ બાપા, ડુંગળી લઈને આવું. સ્વીટી ભાભી, ત્યારે હું તમારી પાસે ડુંગળી લેવા માટે નહોતી આવી, ત્યારે હું તમારી પાસે મદદ લેવા માટે આવી હતી. અને મારે ત્યારે બહુ જ જરૂર હતી દેવભાઈ એમની. કોઈ એક સ્ત્રી કે પુરુષ જોડે હોય ને તો આમને હું લઈ જઈ શકું, એમને એકલાને દાખલ કરું, નહીં ને ડોક્ટર એમને એડમિટ કરવાનું કહે તો હું એકલી શું કરત? હા, એમણે મને એવું કહી દીધું સાગર. અરે પણ જો સ્વીટી ભાભી માની લીધું કે તમારા સસરા કે દેવ એ ઘરે નહોતા, તો તમે તો આવી શકતા હતા ને, તમને શું થયું હતું? ના પાડી મને આમણે. મેં એમને કીધું તો મને કે આપણા બેયથી થોડી ઉચકાશે. મારા સાસુ તો તમારી છે. બસ બસ, ખોટું બોલવાની પણ એક હદ હોય છે. દેવલા, મેં તને પહેલા જ કીધું હતું ને કે તારી વહુ જેટલી ભોળી દેખાય છે ને એટલી નથી. આ પાડોશમાં સંબંધ નહીં રહેવા દે. શું કર્યું તો આને? પણ હજી અહીંયાથી ક્યાં ક્લિયર થયું છે દેવભાઈ. કે આજ ખોટું બોલે છે? સાગર, જો ભાઈ, પહેલા તો આવું કઈ હતું નહીં. પહેલા તો આપણું બધું અન્ડરસ્ટેન્ડિંગ પરફેક્ટ હતું. આ હવે જ એ જ તો વાંધો છે, એ જ વાંધો છે. જ્યારથી આ તારા લગ્ન થયા છે ને ત્યારથી જ આ તારા પરિવાર અને મારા પરિવાર બંને વચ્ચે સંબંધો તૂટતા જાય છે. એ કઈ કામ થતું નથી. મારી ઘરવાળીથી નથી થાતું. મારી પાસે દર વખતે બધું માંગવા આવે ને પપ્પા હસતા મોઢે હું દઈ દઉં છું. હાય 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 કઈ હા. દેવભાઈ, સાવ સાચું કહું ને
અત્યાર સુધીમાં સ્વીટી ભાભીએ મને એક તલ કે એક રઈ તમારા ઘરની નથી આપી. જ્યારે હું કંઈ પણ માંગવા આવું ને એટલે એવું કહેશે કે મારા ઘરમાં નથી. એક વખત ખાલી લસણની કઢી માંગવા આવી હતી તો મને ના આપી અને પાછા મારી પાસે આવીને ડુંગળી પૈસા બધું જ લઈ જાય છે. ભાભી શું કામ ખોટું બોલો છો? તે દિવસે તમારી પાસેથી 2 કાંદા લઈ ગયા હતા તો હાને તું હું આપવા ગઈ હતી એને? હા લસણની 4-5 કડી થઈ જાય તો એમને છે ને ફરક નથી પડતો. આ કરી જોશે અરે દેવભાઈ ભગવાન સાક્ષી છે, સાવ સાચું કહું છું, મને કંઈ એમણે પાછું નથી આપ્યું. ઉલટાની હું કેટલા સમયથી એમને કહું છું કે અમારું જેટલું લઈ ગયા છો ને બધી વસ્તુ પાછી આપો. જુઓ વાટકી વ્યવહારની જગ્યાએ છે, પણ પાડોશમાંથી કોઈ પણ વસ્તુ લઈ આવીએ ને તો પાછી દેવાની તાકાત રાખવી જોઈએ. મને કાંઈ સમજાતું નથી. હું નથી સમજાતું, આ દેખાતો નથી હામો. આ ગોપીઓ છે ને હાચા છે તો એની રીતે બોલે છે અને જે ખોટા હોય ને એ જ પલપલિયા પાડવાના નાટક કરે, સમજો? જોવો તો ખરા તમે મારા સસરા છો કે એના? આપણા ઘરની આબરૂ કામ ઉછાળો છો? તમે ઉછાળો છો આબરૂ. એવું કહી દેજો, હવે કહી દેજો, બહુ થાય છે આ ગોપી. અરે સાચી જ વાત છે તમારા સસરાની. જો તું તારીથી વાત કરે છે દેવભાઈ મારી સાથે. ગોપી ગોપલી અને પાછી શું કહેતા હતા? પાડી. કોને? આ બધું હું હોય? ઈ મને ગેંડી કરતા તેનું કાઈ નહીં. અને તું મારા સાગરને શું કહેતી હતી? ભીમ જેવા છે. ઈ તમને શું કહેતી હતી? સુક લકડી કે ફૂક મારો ને તો અહીંયાથી આમ પછડે નહીંથી આમ. બધી શરૂઆત પેલા તે કરી હતી. એ કરી હતી, તું ઓછી નથી હોને ગેંડી. જો મને અત્યારે બધાની સામે ગેંડી કે છે, પછી હું ચૂપ નહીં રહું, હા, કહી દઉં છું. તો તું ક્યાંથી ચૂપ રહે? હે પારી અમને પાડી કહેતી હતી. તો તમારી મને અહીંયાથી ઉચકીને આમ નાખી. ઈ નો દેખાડું તને. અને તે મારા સાસુ પાસે 400 રૂપિયા લીધા, એ પાછા આપ્યા હજુ. મેં ક્યારે લીધા હતા 400 રૂપિયા? જો જુઠ્ઠું બોલે છે, મમ્મી નથી લીધા, સાચું બોલો. એને લીધા હતા પણ ઈ તો પાછા દરિયાઈ દેવાના હતા. અને તું જો હમણાં કીધું કે લીધા નહોતા, હવે કે લીધા હતા પણ પાછા દેવાના છે. અરે 4 લસણની કડી છે ને તો 400 રૂપિયાની 4 લસણની કરી આવે. અહીંયા ઈ તો પટમાં એટલે તને કહું. જો આ કેવું બોલે છે, પછી હું એની સાથે ઝઘડો કરીશ, હા? કા ઈ તારી દાનત છે. આ તમે ઊભા પૂછો છો. આની દાનત છે દાનત. અને તમે શું ઊભા છો સાગર? તમે જોવો ને એનું વર્તન મારી સાથે. આપણા જ ઘરમાં ઊભી ઊભી કેવું બોલી જાય છે. તમે લોકો ખબર પૂછવા આવ્યા છો કે પછી અમારી સાથે ઝઘડો કરવા? એ વી અરે તો સી અરે ડી ફોર ડુંગળી અને લસણ ક્યારના બંધારે છો તમે? ડુંગળી કાંદા તમારે બેને ધોતા હશે ને એને તો હાને મળે છે કિલો આપી દેવું. પણ તમે છે ને અત્યારે આ જો ભગવાનની હવે એના ઘરવાળોએ મારી સામે કેવી રીતે અરે સાચી જ વાત કહે છે, એ શું કહે? સાગર તમને બધાની વાત સાચી લાગે છે મારા સિવાય. સરસ ગોપી બસ કર ને દીકરા. મમ્મી હું શું કામ બસ કરું? જ્યારે હોય ત્યારે આ ગમે તેવું બોલતી હોય છે મારી સામે. મને ગેંડી કહે છે, એમને ભીમલો કહે છે, હું બધું સાંભળી લઉં. બસ હવે મને તો એવું લાગે છે ને કે આ બે હરખ્યું હોય એવું લાગે છે. આમાં એકાબીજાના બધાનો હરખો જ વાક હોય એવું લાગે છે. મારો શું વાંક છે અંકલ? છે અમારી પાસે આવીને બધું લઈ જાય, અમે એની પાસે માંગીએ ને તો નથી. એવું ત્યારે એ વાત કરવાનો સમય છે. એક બાજુ આ તમારા હાહુ બીમાર છે અને તમે અહીંયા લસણ ડુંગળી હારું બાંધો છો. કેવું છો બે? જીભડા કાઢે છે શરમ નહીં. આપણે કામ કરી સાગર, આપણે બે થઈને આપણી બેની ઘરવાળીઓને ઘરે પાછી મોકલી. ના માર્કેટમાં લઈ જાઓ. એકને લસણના કોથળામાં બેહારો, એકને ડુંગળીના કોથળામાં, એટલે વાત પતે. દાદા ઈ કરવા જેવું છે પણ પરમેનન્ટ સોલ્યુશન તો ઈ જ છે કે બેને ઘરે મોકલી દઈ. આથી કરીને આપણા સંબંધ તો હરખા ગોઠવાય. સુદેવેન બસ કર ને દીકરા. આ બંને ભાઈઓના કારણે આ વર્ષો જૂના સંબંધને શું કામ લાંછન લગાવો છો? એટલે જ ને આ લાંછન નો લાગે અને આપણા સંબંધો એમને રહે ને એટલે બેના ઘરવાળીને આપણે ઘરે મોકલી દઈ. રહેવા દો હો દેવભાઈ, હું તમારી એ ભૂલ પકડી ગઈ છું. તમારી ભૂલ નથી. મેં હું કર્યું? તે દિવસે મારા ઘરવાળા તમારી પાસે બાઇક લેવા આવ્યા હતા તો તમે અને તમારી બાયડીએ શું કીધું? પંચર છે, પેટ્રોલ નથી. અને એની થોડી જ વાર પછી મેં ગેલેરીમાંથી તમને બાઇક લઈને સનસનાટ જતા જોયા. શું ઈ તો પપ્પાએ એવું કીધું હતું કે પત્ની પરમો ધર્મ, એટલે એની વાત માની મેં. એટલે આપણી વર્ષો જૂની મિત્રતા, આપણે નાનપણથી એક સાથે મોટા થયા છે ને ભાઈ. આપણી મિત્રતા ઉપર આવું કહ્યું. ગાડી વાળું આપણે પછી જોઈ લેશું. તે પેલા આ બાયડીનું જોવો ને. કેમ બાધો એની આરે એને ખબર પડે. એ ભાભી મારા આવશે તું રહેવા દે ની. હવે મહેરબાની કરો, જરાક ઉપકાર કરો મારા પર. કેમ હું બીમાર છું, થોડો તો રિયાઝ કરો. પણ મમ્મી એમનો વાંક છે ને તોય તમે એને કઈ નથી કહેતા. ગોપી ચૂપ થઈ જા. બસ કારનું બધાનું સાવ- બસ બેહો, બધા શાંતિથી હેઠા બેહો. ઈ શું હતું? રિયાઝ કરવાનું કીધું કે નહીં? બસ બેહો. હવે એ વાત જવા જો.
અને હિરલબેનનું તમે ઉપાધિ કરો. જો બેન વધારે તબિયત ખરાબ હોય એવું લાગતું હોય ને તો આપણે સારા દવાખાને જવું છે. ના ના દાદા, હમણાં દવા લઈ આવ્યા છે ને તો થોડીક રાહત છે, પણ હા જુઓ ને, આપણા વખતે કેવા સંબંધો હતા બા અને એની સાથે, અને બાના ગયા પછી હું સમજુ છું હિરલબેન, સમય સાથે થોડુંક પરિવર્તન થાય છે. આ નવા જમાનાની વહુને લાવો ને એટલે થોડું ઘણું સંઘર્ષ ઘરમાં રહેવાનું છે, એ જાતું કરવાનું. જો હું તમને કહી દઉં છું, આપણે એમની સાથે વ્યવહાર રાખવો હોય ને તો રાખો, મને કંઈ વાંધો નથી, પણ આપણે એને જેટલું આપીએ ને એટલું એને એની સગવડતાએ પાછું આપવું પડે. તમે એને 400 રૂપિયા આપ્યા તો એને આપણને 400 રૂપિયા પાછા ન આપવાના હોય? મારા સાગરને શું ઉપરથી પડે છે પૈસા? ઝાડ ઉપર ઉગે છે? ગોપી બહુ, શું છે? તમે મને સાસુ માનો છો કે માં માનો છો? બેય. તો માં તરીકે માનતા હોય ને એક શિખામણ આપો. આપણે જેવા સાથે તેવા થઈએ ને, આપણામાં ને એનામાં ફરક શું રહી જાય? એટલે આપણે લૂંટાવ્યા કરવાનું એવું? દીકરા એવું નથી કહેતી. હા પેલી કહેવત છે ને, જતું કરે ને એનું કાંઈ નથી જાત. તો તું મારી દીકરી કાં તો વહુ તરીકે આ તારી માની શિખામણ નહીં લઈશ? પણ મમ્મી તમે તો જો કહ્યું ને, ગોપી વહુ, તમે મોટા છો તો થોડુંક તમે જાતા કરો, એ નાના છે તો સમજીને રહ્યો ને. આ પાડોશી ધર્મને હું કામ કલંક લાગે એવું કરો છો? અને સ્વીટી વહુ, હા ગમે ત્યારે ચપટી ધૂળની પણ જરૂર પડે, એટલે પાડોશ સાથે સારું રાખીએ ને એ જ કામનું છે. હા તમારા સસરાને પૂછો, તમારા સાસુ જ્યારે દુનિયામાં હતા ને તો નાની નાની બાબતે પણ મને બોલાવી લેતા હતા, તો હું હોંશે હોંશે જતી હતી. આ જો તમારી જેમ વારા વર્તારા કર્યા હોત ને તો આટલા વર્ષો જૂનો સંબંધ હજી ટકી ન રહ્યો હોત. હા, આપણે કહેવતમાં કીધું છે ને, પહેલો સગો પાડોશી. તો હું કામ હાથે કરીને આ નાની એવી વાતમાં તમે વેર બાંધો છો? ઈ જ તો શીખવાડતો તો શરૂઆતથી એને. અત્યાર સુધી એની વાતોમાં હતો અને હવે પાછો ડાયો થાય છે, એ જ તો શીખવાડતો હતો. પપ્પા હું ક્યાં વાદ વિવાદ કરું છું? ઈ એમ કહે છે કે 4 વસ્તુ આવે તો 4 દેવાની. હવે સંબંધમાં તો બધું જ આપું કરવાનું હોય. હશે દીકરા, જે થઈ ગયું એ ભૂલી જાવ ને. હવે નવી ગિલ્લીનો નવો દાવ. હું હજી ઈશારા કરે છે આ માફી માંગ, એકાબીજાને છોડી ગયો બે. ક્યો? હું પહેલા નહીં બોલું, પહેલો વાંક એનો હતો. તો હુંય નહીં બોલું, બીજો વાક તો તારો હતો ને. યસ ગન ભાઈ, આપણે કામ કરી એક બેન તાણ ગણી નાખી. હા હવે તેને છે ને બે એકારે સોરી કહી દીધો. નહીં, એક કામ કરો ગોપીઓ, તમે મોટા છો, સમજો છો, એને લહણની કળી આપી દેજો, બસ. વાત પૂરી. તો પણ લવણ તો મારે દેવાના હતા. એ પપ્પા ક્યાં પાછું નવું લાવો છો? હા ભાઈ, એક બે ત્રણ હાલ સોરી. રીધમ ભાઈ સરસ. સમજી ગયા હો બે. ગેંડી. ડી એ બી સી તો ડી તો ઈ. એ ભાઈ બંધ થાવ ને. એ કઈ આ જુનિયર ક્લાસીસ ચાલે છે હે? એબીસીડી ચાલુ કરી દીધું છે, પછી જ હાલો બોલું. હાલો આપણે નીકળીએ. તો જા હવે ડુંગળી તો લઈને આવો. શું છે આને હજી ઘરે જવાનું છે હવે? હાલો હવે માંગે એની પહેલા. માંગે એની પેલા નહીં, તમારે દેવાની છે ડુંગળી 400 રૂપિયા. હાલો પછી ઘરેથી દઈ જાવ. હાલો હાલો હાલો. પહેલેથી હું કહેતો હતો આની ઉપર ધ્યાન રાખતી કે નાના ઈ જે કઈ કહેતો હોય હાસું હોય. તમે તો બંધ કરો હવે. સાગર, શું લાગે છે દેવા આવશે? મને તો નથી લાગતું કે આ રોડ ઉપરના બમ્પર જેવડી બાઈક કઈ દેવા આવે. મુખ ને હવે પંચર. આ દેવા આવે તોય ભલે, નો દેવા આવે તોય ભલે. નથી જોતું કઈ આપણે. આવ ચાર ડુંગળીમાં છે ને આપણું કઈ વહકી નહીં જાય. 4 ડુંગળીના ભાવ સાંભળો છો? હા ઠીક છે, નહીં માંગવા જાવ હવે. દેવું હોય તો દે ને, તો તેલ લેવા જાય.